ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુની અમૃતવાણી, પરાવાણી, આત્માને પરમાત્માનો યોગ કરાવે એવી આ દિવ્ય વાણી એટલે શિક્ષાપત્રી, જેને બ્રહ્મ વિદ્યા કહેવાય. શિક્ષાપત્રીમાં જે જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે, જે વિદ્યાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, એને વિદ્વાનો અને સંતો એમ કહે છે કે આ તો બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીમાં આપ્યો છે. વ્યવહારનું જ્ઞાન સમજાવતા સમજાવતા ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એને ઓળખાયો. જ્ઞાનને ઓળખાવતા કહે છે કે જ્ઞાન કોને કહેવાય? જીવ ઈશ્વર અને માયાના સ્વરૂપને સારી રીતે સમજવું એનું નામ જ્ઞાન. જીવના સ્વરૂપને સમજ્યું બરોબર સારી રીતે, અને પછી માયા કોને કહેવાય? ત્રિગુણાત્મિકા માયા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણાત્મક. એ માયાના સ્વરૂપને ઓળખ્યા પછી ઈશ્વરનું સ્વરૂપ એટલે પરમાત્માનું સ્વરૂપ, એ પરમાત્માના સ્વરૂપને ઓળખાવવા માટે શતાનંદ મુનિએ કેટલાક શાસ્ત્રોના પ્રમાણો આપ્યા. સ્વામિનારાયણ ભગવાને એક જ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ કહ્યું કે ભગવાન કોને કહેવાય? હૃદયે જીવવદ જીવે યોયંતર્યામી તયા સ્થિત. જ્ઞાન શક્ત્યા અંતર્યામી તયા સ્થિત. અંતર્યામીથી, અંતર્યામી શક્તિએ કરીને શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, તે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સર્વાવિર્ભાવ કારણમ. એમ પણ પછી કહ્યું કે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. કેવા છે? એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આ જીવાત્માને થાય ત્યારે એને માયાના બંધનથી છુટકારો થઈને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એ ભગવાન કેવા છે? સ્વતંત્ર છે અને સ્વપ્રકાશ છે, અને વળી પાછા એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ પરમાત્મા એક જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. આ પરમાત્માના એક ઈશ્વરવાદ, એક પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા ભગવાન એક જ છે. વેદો એમ કહે છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ ન તદ સમ ન તદ અભ્યધિક. એ ભગવાનના સમાન સામર્થ્યવાળો કે ભગવાનના સમાન ઐશ્વર્યવાળો કે ભગવાનથી વધારે
શક્તિ સામર્થ્ય કે ઐશ્વર્યવાળો બીજો કોઈ છે નહીં. ન તદ સમ ન તદભ્યધિક, તે ભગવાનના સમાન શક્તિવાળો પણ અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈ નથી, અને એ ભગવાનથી વધારે શક્તિવાળો પણ નથી, વધારે સામર્થ્ય પણ કોઈનામાં નથી. અને એના જેટલું પણ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવાનું જે સામર્થ્ય અને શક્તિ છે એવું પણ બીજા કોઈનામાં નથી. એ ભગવાન એક જ છે, એકમેવ દ્વિતીયમ બ્રહ્મ, એક જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એના અનંત નામો છે. કેટલા નામો છે? અનંત નામો છે, કોઈ ગણતરી કરી ન શકાય એટલા એમના નામો. જેને જેવી કલ્પના થાય, જેને જેવી મનમાં ઈચ્છા થાય એવું એ ભગવાનનું નામ પાડી અને ભગવાનને પોકાર કરી શકે તો પણ ભગવાન સ્વીકાર કરી લે છે. અને એ ભગવાન પાછા કેવા છે, એ પરમાત્મા કેવા છે કે આ જગતનો જીવ એ ભગવાનની સાથે જેવો સંબંધ જોડવા ઈચ્છે એવો સંબંધ સ્વીકાર કરી લે છે. કોઈ કહે છે કે આ ભગવાન તો મારો દીકરો છે, તો ભગવાન દીકરો થઈ જાય. જગતના સાધારણ જીવોના દીકરા પણ ભગવાન બની જાય. કોઈ એમ કહે છે કે નહીં આ ભગવાન તો મારો પતિ છે, તો ભગવાન એનો પતિ પણ બની જાય. કોઈ એમ કહે કે નહીં આ ભગવાન તો મારા મિત્ર છે, તો મિત્ર બની જાય. કોઈ એમ કહે કે ભગવાન તો મારા સારથી છે, તો સારથીએ બની જાય. કોઈ એમ કહે કે આ ભગવાન એ તો મારા માતા પિતા છે. આપણે ગાઈએ છીએ ને, ત્વમેવ માતા ચ તમેવ પિતા, તો માતા અને પિતા પણ એ જગતના જીવના એ પરમાત્મા બને. જે સંબંધ રાખવો હોય જીવને, એ બધા જ સંબંધને પરમાત્મા સ્વીકાર કરી લે છે. જગતનો જીવ ન કરે. કોઈને એમ કે તું મારો દીકરો છે, કોઈનો થવા જાય? ન થવા કે હું મારો બાપ તો એક જ છે, કે તું શેનો કે? હા, તરત ના પાડી દે. પણ પરમાત્મા એવા છે કે જગતનો જીવ જે ઈચ્છા આવે એ સંબંધ જોડે તો સંબંધથી જોડાઈ જાય ને એમ કહી દે કે આ તો મારો છે. અને એ જીવાત્માનો યોગક્ષેમ વહન કરવાની જવાબદારી પોતાના મસ્તક ઉપર સ્વીકાર કરી લે. એવા એ ભગવાન અનંત સંબંધો ધારણ કરે છે, અનંત રૂપો ધારણ કરે છે, છતાં છે કેવા? એક. એકમેવ અદ્વિતીયમ, ન તદ સમ ન તદભ્યધિક. એવા એ પરબ્રહ્મ પરમાત્મા, એ પરમાત્માના સ્વરૂપનું જ્યારે જીવાત્માને જ્ઞાન થાય ત્યારે માયાથી તરે. ભગવાનનું સામર્થ્ય કેવું છે, ભગવાનનું રૂપ કેવું છે, અને એ ભગવાન ક્યાં રહે છે, એમને રહેવાનું ધામ કેવું છે, એ ભગવાનને રહેવાનું સ્થાન કેવું છે, અને એ ભગવાનનું ઐશ્વર્ય કેવું છે. એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ એવા ભગવાન, જેના સંકલ્પ માત્રથી વેદો એવું કહે છે તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય. એ પરમાત્માએ સંકલ્પ કર્યો કે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય અને એક સામટા અનંત કોટી કરોડો કરોડ બ્રહ્માંડો એ ઉત્પન્ન થવા માંડ્યા. અને સંકલ્પ કરે તો કરોડ કરોડ બ્રહ્માંડોનો તત્કાળ પ્રલય પણ થાય. અને એ જ પરમાત્માના સંકલ્પ માત્રથી કરોડ કરોડ બ્રહ્માંડોનું સ્થિતિ એટલે એનું ભરણ પોષણ પણ થાય. આટલા બધા મનુષ્યો, આટલા બધા પ્રાણીઓ, આટલા બધા જીવ, કોઈને ભગવાન ક્યારેય
ભૂખ્યો સૂઈ જવા દેતા નથી. જેને જેવી યોગ્યતા, જેના જેવા કર્મ, એવું એને મળ્યા જ કરે. અને સૌને એ પોતાના યોગ્યતા પ્રમાણે બધું મળ્યા કરે. આ બધી વ્યવસ્થા ગોઠવી છે. જેને જેવો ખોરાક, જેને જેવું સ્થાન, જેને જેવી જરૂરિયાત. એટલે આપણે ગુજરાતીમાં એમ કહે છે ને, કીડીને કણ, હાથીને મણ. એ આપનાર કોણ છે? પરમાત્મા. કીડી જેવો જીવાત્મા હોય, એને એક કણ હોય ને, આખા દિવસનું ચાલ્યું જાય. એક ચોખાનો દાણો મળી જાય, એનો આખો દિવસ નહીં પણ અઠવાડિયું જ નીકળી જાય એક દાણામાં. અને મોટો જબર હાથી હોય, જીવ તો એક જ છે ને. કીડીના શરીરમાં જે જીવ છે એ જ જીવ હાથીના શરીરમાં છે. જીવનું સ્વરૂપ તો આગળ આવી ગયા, સમજી ગયા, યાદ રહ્યું છે ને કેવડું છે. એ કીડીના શરીરમાં એવડું છે ને હાથીના શરીરમાં એવડું જ છે. પણ હાથીના શરીરમાં હોય ત્યારે એને કેટલો ખોરાક જોઈએ? એક મણ. એક કેટલું ખાવા જોઈએ? પણ એને પણ મળી રહે છે. એ કોણ પૂરું પાડે છે? પરમાત્મા. એક દિવસ વૈકુંઠમાં લક્ષ્મીજીને એમ થયું, ભગવાન નારાયણને પૂછવા માંડ્યા, મહારાજ પ્રભુ, તમે આટલા બધા જીવની દેખભાળ રાખો છો, એમાં કોઈને ભૂલી તો જતા હશો ને? કોઈક બિચારો ભૂખ્યો રહી જાય શું કરો? ભગવાન નારાયણ કહે છે કે અમે તો વ્યવસ્થા જેવી ગોઠવી રાખી છે, કોઈ દિવસ કોઈને ભૂખ્યા રહેવા દેતા નથી. એને જેવું જોઈએ એવું મળી રહે. કે એટલે તો અમારું નામ એવું પડ્યું છે કે જગત ભરતા, જગત આખાનું ભરણ પોષણ કરનારા. લક્ષ્મીજી કહે છે, પ્રભુ સાચી વાત કહો છો, કોઈ દિવસ ભૂખ્યો કોઈને નહીં રહેવા દેતા કે નહીં? લક્ષ્મીજીએ નક્કી કર્યું કે બસ ગમે તેમ કરું, આજે એક તો ગમે તેમ કરીને ભગવાનને ખોટા પાડવા છે. હા, જીવને એવો બહુ દોડ હોય, ભગવાનને ખોટા પાડવા છે. હા, લક્ષ્મીજીએ એમ નક્કી કર્યું કે ભગવાન નારાયણ તો એમ કહે છે, પણ હવે એક જીવને પકડીને એવું પૂરી દો, એવું કરી દો, ભૂખ્યો રાખું 7 દિવસ સુધી, કે પછી જોઉં. અને લક્ષ્મીજી એમ કર્યું. હા, કીડી ચાલી જતી હશે, કીડી મકોડી લઈ અને ડબ્બી હતી નાની એવી સરસ, ડબલીની અંદર પૂરી દીધી અને ઢાંકણું કરી દીધું બંધ. 2-3 દિવસ સુધી સંતાડીને મૂકી દીધી. પછી ભગવાન નારાયણને પૂછવા મળ્યા લક્ષ્મીજી કે આ તમારા બ્રહ્માંડમાં આજે બધા જીવને ખોરાક મળી ગયો છે, કોઈ ભૂખ્યું છે કે નહીં? ભગવાન નારાયણ કહે છે, ના, અમારી ફરજ અમે પૂરી અદા કરી છે, કોઈ નહીં ભૂખ્યો નથી રહેવા દીધો. સવારથી સાંજ પડે એટલે એને ખાવાનું કંઈકનું કંઈક મળી રહે છે, એનો ખોરાક મળી રહે. લક્ષ્મીજી એમ કે ઓલી ડબ્બીમાં ક્યાં મળ્યું છે કાંઈ? ઓલી કીડી તો એક જીવ તો ભૂખ્યો છે ને? કે લક્ષ્મીજી વારંવાર પૂછવા માંડ્યા કે પ્રભુ સાચું કહો છો? તપાસ કરી જુઓ, કોઈ ભૂખ્યો તો નથી રહી ગયો ને? ભગવાન નારાયણ કહે છે, ના, મારી જવાબદારી મેં પૂરેપૂરી અદા કરી છે, કોઈ જીવને ભૂખ્યો રહેવા નથી દીધો. લક્ષ્મીજી કહે છે, તમે શું આમ ધ્યાન રાખો છો? હા, મારી પાસે આ કીડી રહી, જો 4 દિવસથી આમાં પૂરી રાખી અને કંઈ ખાવા નથી મળ્યું. ભગવાન નારાયણ કહે છે, જુઓ તો ખરા, જુઓ તો ખરા, એ ભૂખી છે કે ધરાયેલી છે? લક્ષ્મીજીએ ડબ્બી આમ ખોલીને ત્યાં ડબ્બીમાં કીડીને હંતાડવા માટે આમ ઉતાવળા થયા હશે ને, કપાળમાં ચોખા ચોડ્યા હશે ને. આપણે ચોખા ચોડ્યાનો રિવાજ એટલે છે હો. હા, કોઈ ભૂખ્યો ન રહે. તો લક્ષ્મીજીના કપાળમાં ચોખા ચોડેલા હતા. આમ ડબ્બીમાં કીડી હંતાડવા ગયા, ચોખો મસ્ત કપાળમાંથી પડીને અંદર પડી ગયેલો એક દાણો. ચોખો પડેલો ને એ કીડી તો આનંદ કરે કે આ ચોખા ક્યાંથી મળે? બીજા કણ ખાવા પડે ને, ચોખા તો સારો કણ. આનંદથી ચોખો ખાઈને આનંદ કિલોલ કરતી હતી. 4 દિવસ થઈ ગયા હતા. ભગવાન નારાયણ કહે છે, જો તમારા જ કપાળમાંથી ચોખો પડ્યો છે ને કીડી ખાય છે, એને તો એક દાણ, એક કણ, એને ક્યાં જોઈએ છે?
મળી ગયું ને? છે ભૂખ્યો કોઈ? જેના ઉપર પરમાત્માની કૃપા થાય, આ પરમાત્મા એ કેવા છે? એકમેવ દ્વિતીયમ, એક હોવા છતાં અનંત કોટી બ્રહ્માંડોના અનંત કરોડ એવા જીવાત્માઓનું ભરણ પોષણ કરે છે. એવા એ ભગવાન છે. ભગવાન સિવાય આવું બીજા કોઈનામાં સામર્થ્ય નથી. પરમાત્મા જેના ઉપર કૃપા કરે છે એને મોક્ષની પ્રાપ્તિ થાય. પરમાત્માની કૃપાથી આ જગતનો જીવ પોતાનું જીવન ચલાવે છે, પણ બીજા કોઈની કૃપા કે બીજા કોઈની શક્તિથી એ જીવિત રહી શકતો નથી. ગમે તેવો શક્તિશાળી હોય, બળવાન હોય, સમર્થ હોય, બ્રહ્મજ્ઞાની થઈ ગયો હોય, પણ એ કોઈ દિવસ કોઈને બચાવી શકતું નથી. જો બચાવવાની સામર્થ્ય હોય, એનું ભરણ પોષણ કરવાની, જીવાડવાની શક્તિ હોય, તો મોટા મોટા શક્તિશાળી એવા હિરણ્યકશિપુ જેવા સ્વયં ન મરે અને એના સંતાનોને ન મરવા દે. પણ એટલે તો કહે છે ન તદ સમ ન તદભ્યધિક. પરમાત્માને એના સમાન કોઈ થઈ શકતું નથી. એટલે પરમાત્માનું જે કાર્ય છે એ કાર્યને કોઈ કરી શકતું નથી. અને એનાથી વિશેષ એટલે કે સારું પણ કામ એનાથી વિશેષ સારું પણ કોઈ કરી શકે એમ નથી. એવા એ પરમાત્મા વળી પાછા એક જ છે. એ એક પરમાત્મા છે, અદ્વિતીય પરમાત્મા છે, બે તો છે જ નહીં. અને એ ભગવાનનું કાર્ય કરનાર બીજો કોઈ ભગવાન પણ છે નહીં. એક જ ભગવાન છે. એવા એ ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન થાય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, ત્યારે આ જીવાત્માને જ્ઞાન થયું. પરમાત્માના સ્વરૂપને ઓળખે કે ભગવાન કેવા છે, એ પરમાત્માના સ્વરૂપને સારી રીતે ઓળખી જાય, ત્યારે એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય. એવા એ ભગવાન છે. જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને ભગવાન સ્વામિનારાયણે ઓળખાવી અને હવે 108મા શ્લોકમાં 108મો શ્લોક એનો પ્રારંભ કરતા ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણ. તે ભગવાન શ્રી કૃષ્ણ કોણ? તે ભગવાન, તે પરમાત્મા કોણ છે જેનું અત્યાર સુધી વર્ણન કર્યું કે આવા ભગવાન છે, આવા ઈશ્વર છે. એ ઈશ્વર, એવા એ ભગવાન કોણ છે? સ તે શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. તે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને ઉપાસના કરવા યોગ્ય છે. કોને? જીવ માત્રને ઉપાસના કરવા યોગ્ય છે. અને અમારા ઈષ્ટદેવ છે. અને જગત આખાને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે. જગત આખાને જન્મ આપનારા. અમે પણ જન્મ ધારણ કર્યો છે, એનું કારણ પણ એ છે. જગતનું કારણ છે, બ્રહ્માંડોનું કારણ છે. સર્વાવિર્ભાવ કારણમ, સર્વ અનંત કોટી બ્રહ્માંડો, સમગ્ર વિશ્વ, એ વિશ્વને ઉત્પન્ન થવાનું કારણ છે. કોણ કારણ છે? પરમાત્મા કારણ છે. એ ભગવાન શ્રી કૃષ્ણ એ આ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પન્ન થવાનું કારણ છે. આ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. આ બરોબર મધ્યમાં પહોંચ્યા છે. 212 શ્લોકની શિક્ષાપત્રી, એમાં
આ 108મા શ્લોકમાં પરમાત્માનું સ્મરણ કરવામાં આવ્યું છે. એટલે સતાનંદ મુનિ અહીંયા એવી નોંધ લખે છે કે શાસ્ત્રની રચના કરનારા રચયિતાઓ પ્રથમ મંગલાચરણ કરે, એટલે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે, અને મધ્યમાં પણ મંગલાચરણ કરે, અને સમાપ્તિ થાય ત્યારે પણ મંગલાચરણ કરે. 3 વખત ભગવાનનું સ્મરણ કરવામાં આવે. આ મધ્ય મંગલાચરણ છે, ભગવાનનું સ્મરણ. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, એ મધ્ય મંગલાચરણ. અને વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. તે ભગવાન શ્રી કૃષ્ણનું હું હૃદયમાં ચિંતન કરું છું. ત્યાં શું કહ્યું છે? તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. અહીંયા કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ. અને છેલ્લું મંગલાચરણ આવશે, નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ નઃ. તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ નઃ. સમગ્ર જગતનું એ ભગવાન શ્રી કૃષ્ણ મંગલ કરે. અને અહીંયા જે અત્યાર સુધી જે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે, એ પરમાત્મા સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, તે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એ કેવા છે? સમગ્ર વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ છે, અને જીવ માત્રને ઉપાસના કરવા યોગ્ય છે, જીવ માત્રના ઈષ્ટ દેવ છે, ઈચ્છવા જેવા દેવ છે. એવું આ જે મંગલાચરણ કર્યું, એ મંગલાચરણમાં પરમાત્માના દિવ્ય નામોનું સ્મરણ કરી અને એ શબ્દની ગૂંથણી એવી કરવામાં આવે. મંગલાચરણ કરવાનું કારણ શું? મંગલાચરણ થતું હોય એનું રહસ્ય બહુ સમજવા જેવું છે. વેદના મંત્રો હોય તો વેદના મંત્રો બોલવાનો હોય તો વેદોમાં એક મર્યાદાની સ્થાપના કરવામાં આવી છે. વેદ મંત્રોનો નિયમ છે કે જેણે જનોઈ ન પહેરી હોય, જે દ્વિજત્વ ન હોય, અર્થાત ત્રિકાળ સંધ્યાવંદન ન કરતો હોય, એને વેદ મંત્રો બોલવાનો, એના પાઠ કરવાનો અધિકાર મળતો નથી. કોઈ પાપી માણસ હોય, કોઈ શુદ્ર હોય, એને પણ વેદ મંત્ર બોલવાનો, એના પાઠ કરવાનો હક અને અધિકાર નથી. અને જેને આવડે છે, જે વેદ મંત્રો બોલે છે, એને પણ મર્યાદા આપેલી છે કે કોઈ શુદ્ર સાંભળે, કોઈ પાપી સાંભળે એમ તમારે વેદ મંત્રો બોલવા પણ નહીં, એને ભણાવવા પણ નહીં. આ વેદ મંત્રોની આવી જે મર્યાદા છે એનું કારણ શું છે? કે વેદ મંત્રોની એવી રચના કરવામાં આવી છે કે એ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. સ્વામિનારાયણ ભગવાન પણ આગળ કહેવાના છે કે મદરૂપમ મદવાણી માન્યયમ પરમ આદરાત. આ મારી વાણી છે, સાક્ષાત મારું સ્વરૂપ છે. એટલે વેદના જે મંત્રો છે એ મંત્રો તો સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. હા, વાણીમય સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? શાસ્ત્રોમાં એવું આવે છે કે ભગવાનના સ્વરૂપની પૂજા કરવી, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું, તો એ સ્વરૂપ કેવું છે? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિની પૂજા કરવી, ભગવાનની મૂર્તિને પોતાના હૃદયમાં ધારણ કરી રાખવી, તો એ 8 પ્રકારની મૂર્તિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. કેવી મૂર્તિ પ્રસિદ્ધ છે? 8 પ્રકારની મૂર્તિ પ્રસિદ્ધ છે, એની પૂજા કરાય. અને એ 8 પ્રકાર સિવાયની મૂર્તિની પૂજા કરવાનું શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યું છે કે 8 પ્રકારની મૂર્તિની જ પૂજા થાય. મૂર્તિ હોય
આપણી જે ભગવાનની મૂર્તિ, ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, પોતાના ઈષ્ટદેવ એવા ભગવાનની મૂર્તિ હોય, કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની મૂર્તિ હોય, શ્રી કૃષ્ણની મૂર્તિ હોય, એ 8 પ્રકાર શાસ્ત્રોમાં કયા છે. એમાં પહેલો પ્રકાર આવે છે ધાતુ. ધાતુમાંથી બનાવેલી સુવર્ણ પંચધાતુ, એમાં સોનું હોય, ચાંદી હોય, તાંબુ હોય, પિત્તળ હોય અને કાંસુ, આવા 5 ધાતુથી બનાવેલી મૂર્તિ હોય. એની પૂજા, એનું ધ્યાન, એનું અર્ચન, આ ધાતુની મૂર્તિ. બીજી આવે પાષાણની, એટલે આપણે દર્શન કરીએ છીએ એવા સરસ મનગમતો એવો સંગેમરમર એટલે આરસ કે બીજો કોઈ સાદો પથ્થર હોય, ગમે તે, પણ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ હોય, એનો બીજો નંબર છે. ત્રીજો નંબર આવે છે મણિમય મૂર્તિ. મણિ, કોઈ સૂર્યકાંત મણિ હોય, કોઈ સેમંતક મણિ હોય, કોઈ ચંદ્રકાંત મણિ હોય, એ મણિને પધરાવી અને આ સાક્ષાત મારા ઈષ્ટદેવ છે, ભગવાન છે એમ કરીને એની પૂજા થાય, એનું અર્ચન થાય, એનું વંદન થાય. અને ચોથો નંબર છે શાળગ્રામ શિલા. ગંડકી નદીમાંથી ઉત્પન્ન થતો એ સુંદર શાળગ્રામ શિલા. એ શાળગ્રામ શિલામાં કોઈ દિવસ ક્યારેય પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર ન પડે, એનું પૂજન અને અર્ચન થાય. પાંચમી છે ચિત્ર પ્રતિમા. આપણે બધી જોઈએ છે ને, ભગવાનના ફોટા, ભગવાનનું ચિત્ર હોય, એની પણ પૂજા થાય. અને છઠ્ઠું આવે કાષ્ટની પ્રતિમા, એટલે લાકડામાંથી, ચંદન વગેરે સારા લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવી હોય, એની પૂજા થાય. મનોમય અને મંત્રમય. મનોમય, મનથી કલ્પના કરીને હૃદયમાં ધારણ કરી રાખી હોય, હૃદયમાં ધ્યાન કરે કે મારા પરમાત્મા, મારા ઈષ્ટદેવ આવા છે એ. અને આઠમી છે મંત્રમય, એટલે વેદના મંત્રો, અષ્ટાક્ષર મંત્ર, દ્વાદશાક્ષર મંત્ર, અને વેદમાં જે સૂક્તો આવે છે, શ્રી સૂક્ત આવે, પુરુષ સૂક્ત આવે, રુદ્ર સૂક્ત આવે, શક્તિ સૂક્ત આવે, લક્ષ્મી સૂક્ત આવે, એને સૂક્ત કહેવાય છે. આપણે બોલીએ કીર્તનો, ભગવાનને રાજી કરવા કીર્તનો બોલીએ છીએ, એને પદ કહેવાય છે. ગુજરાતીમાં બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની રચના હોય, ભગવાનની આપણે પ્રાર્થના ગાતા હોઈએ, ભગવાનના દિવ્ય ગુણગાન ગાતા હોઈએ, ભગવાનની મૂર્તિનું વર્ણન આવતું હોય, એમાં કેવું સુંદર વર્ણન આવતું હોય. પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું હોય કે મુક્તાનંદ સ્વામીએ વર્ણન કર્યું હોય, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી લાગે, આ મૂર્તિનું વર્ણન હોય. તો એ મૂર્તિનું વર્ણન કરેલું હોય, અને એ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીની રચના ગુજરાતીમાં હોય, એને આપણે શું કહીએ છીએ? કીર્તન. અને કીર્તનનું પદ. એવી જ રીતે શતાનંદ સ્વામી કે વાસુદેવાનંદ સ્વામી, સંસ્કૃતના જે પંડિતો થયા, એની રચના કરેલી, સંસ્કૃતમાં રચના કરેલી હોય, એને આપણે કહીએ છીએ અષ્ટક કહેવાય છે. વસ્તુ એની એ શું? ભગવાનના ગુણગાન આવે, ભગવાનની મૂર્તિનું વર્ણન આવે, પણ સંસ્કૃત ભાષામાં એની રચના થઈ છે. સંસ્કૃતના એમાં છંદો છે, સંસ્કૃતના છંદ છે, એટલે ભગવાનની મૂર્તિનું વર્ણન થાય છે, એને આપણે અષ્ટક કહેવાય છે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મ તનયં શરણં પ્રપદ્યે. આ ગાઈએ છે ને, આ રોજ ગવાય છે. કીર્તનો ગાઈએ, અષ્ટકો ગાઈએ, અને એ સંસ્કૃત ભાષામાં છે, એને અષ્ટકો કહેવાય. એવી જ રીતે વેદોમાં જે પરમાત્માના સ્વરૂપનું વર્ણન આવે,
પરમાત્માની સ્તુતિ આવે, પરમાત્માની પ્રાર્થના આવે, એને સૂક્ત કહેવાય છે. સૂક્ત. કીર્તન ગાતા હોઈએ એને પદ કહેવાય, ને પદમાં કડી આવે કે આ 5 કડીનું પદ છે કે 6 કડીનું છે કે 8 કડી, એને આપણે કડી કહીએ ગુજરાતીમાં. સંસ્કૃતમાં અષ્ટક આવે એને શ્લોક કહેવાય. 8 શ્લોકનો એક અષ્ટક બને. એમ સૂક્ત આવે, એ સૂક્તમાં જે કડી આવે, જે શ્લોક આવે એને મંત્ર કહેવાય. હા, 5 મંત્રનો એક સૂક્ત હોય, 8 મંત્રનો એક સૂક્ત હોય, કેટલા મંત્રો ભેળા થઈને એક સૂક્ત બન્યું હોય. એ એક સૂક્તમાં જે વૈદિક ઋષિમુનિઓએ આર્ષ દ્રષ્ટા ત્રિકાળાબાધિત જેની દૃષ્ટિ હતી, ત્રણેય કાળને હસ્તામલકવત દેખે, હાથમાં જેમ આંબળું હોય, હથેળીમાં આંબળું રાખ્યું હોય, આ દ્રષ્ટાંત હસ્તામલકવત કહેવાય છે. હા, બીજા કોઈનું દ્રષ્ટાંત ન આપ્યું, આંબળાનું દ્રષ્ટાંત આપ્યું, સમજવા જેવું છે. આંબળું હોય ને, જોયું છે ને, આંબળા ખાતા હોય છે બધાએ. આંબળું હાથમાં રાખો અને આમ જુઓ તો એ આંબળાને ક્યાંય સહેજ ડાઘો પડેલો હોય, ક્યાંય ચાંદું પડેલું હોય, ગમે તેમ મૂક્યું હોય, ભલે ને નીચે દબાઈ ગયું હોય તો હરવું દેખાય, પારદર્શક આંબળું હોય. બીજું ફળ હોય, કેરી લઈને મૂકો કે એપલ લઈને મૂકો, એક બાજુ આમ સે ડાઘો પડી ગયો આમ મૂકી દો નીચે, ન દેખાય, એક બાજુ સારું દેખાય. આંબળામાં એવું ન થાય, તરત આરપાર દેખાઈ આવે. એટલે આંબળું હસ્તામલકવત, હથેળીમાં આંબળું રાખ્યું હોય ને જેમ પૂરેપૂરું દેખાય એમ એવા જે ઋષિમુનિઓ હતા એને આખું બ્રહ્માંડ એટલે આખું જગત આમ નજર સામે દેખાતું હતું. આખું બ્રહ્માંડ તો ખરું, પણ ત્રણેય કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આમ હસ્તામલકવત દેખાય એવા જે યોગ દ્રષ્ટિવાળા જ્ઞાનીઓ હતા એને કહેવાય છે આર્ષ દ્રષ્ટા ઋષિમુનિ. એવા જે આર્ષ દ્રષ્ટા ઋષિમુનિ એ પરમાત્માની મૂર્તિ, હા, કારીગર હોય ને, આપણે મૂર્તિ બનાવીએ તો બનાવતા આવડે, કાગળમાંય ન બનાવતા આવડે, ચિત્રતાય ન આવડે, પાષાણમાંય ન આવડે, લાકડામાંય ન આવડે, જેને આવડતું હોય એને આવડે. એમ આર્ષ દ્રષ્ટા એવા જે ઋષિમુનિઓ હતા એ પરમાત્માના સ્વરૂપની મૂર્તિ, પરમાત્માની મૂર્તિને મંત્રમય મૂર્તિ બનાવતા. કેવી? જેમ ધાતુની મૂર્તિ બને છે, જેમ પાષાણની મૂર્તિ બને, જેમ કાષ્ટની મૂર્તિ બને, જેમ ચિત્રની મૂર્તિ બને, એમ મંત્રમય મૂર્તિ બનાવતા. મંત્રથી મૂર્તિ, મંત્ર બોલાય અને મૂર્તિ આવી જાય. એટલે એ જેમ પરમાત્માની મૂર્તિને અહીંયા આપણે ભગવાન બિરાજમાન છે તો એ જે પૂજા કરતા હોય અને સોળે થઈને જ ભગવાનને અડાય. વસ્ત્ર ધારણ કરાવવા હોય તો નાઈ ધોઈને પવિત્ર ધોયેલા, કોઈનાય અડ્યા સિવાયના, પોતાનું અડેલું ન હોય એવું વસ્ત્ર પહેરી અને ભગવાન પાસે જાય એને સોળે કહેવાય. ભગવાનના પૂજારી હોય ત્યારે શાંતિ સ્વામી અહીં બેઠા છે પૂજારી, પણ અહીંયા બેઠા છે, હવે ભગવાનને અડવા જવું છે, પૂજા કરવા જવું છે તો એમને નાવું પડશે, એ વસ્ત્ર નહીં ચાલે, ધોયેલા હશે એ પહેરવા પડશે. ધોયેલા વસ્ત્ર કોઈનાય પણ પોતાનાય અડેલા ન હોય એવા ધોયેલા વસ્ત્ર સ્નાન કરીને પહેરે, એનું નામ કહેવાય સોળે. સોળે થઈ અને ભગવાનનો સ્પર્શ થાય, એમને ભગવાનનો સ્પર્શ કરાય નહીં. એવી પવિત્રતા જાળવે તો ભગવાનનો તેમાં વાસ રહે. અને એ પવિત્રતા બધા જ પ્રકારની મૂર્તિ હોય એમાં જાળવવી પડે. નિયમ થોડો ફેરફાર હોય, કઈ મૂર્તિને કેવી રીતે પવિત્રતા જાળવવી એ પવિત્રતા જાળવવી પડે. એમ મંત્રમય જે મૂર્તિ હોય એ પણ છે તો ભગવાનની જ મૂર્તિ ને. એટલે જેમ ભગવાનની મૂર્તિ, ભગવાનના સ્વરૂપને સોળે થઈને જ સ્પર્શ કરાય, પૂજન અને અર્ચન કરાય, એને વસ્ત્ર ધારણ કરાવવા હોય, આભૂષણો ધારણ કરાવવા હોય, થાળ ધારણ કરાવવો હોય તો સોળે થઈને જ કરવું પડે, પવિત્ર થઈને કરવું પડે. એમ મંત્રમય મૂર્તિ છે એમાં પણ પવિત્રતા જોઈએ. પવિત્રતા સિવાય
એ મંત્રમય મૂર્તિનો સ્પર્શ કરે તો ભગવાનનો અપરાધ થાય. એટલે પરમાત્માનો અપરાધ ન થાય. ઓલું આપણે ગુજરાતીમાં કહે છે ને, ભાઈ સેવા કંઈ ન કરે તો કાંઈ નહીં, પણ અપરાધ તો ન કરતો. કોઈનું ભલું ન કરે તો કાંઈ નહીં, પણ ભૂંડું તો ન કરતો. હા, ભલું ન કરી શકવાની શક્તિ હોય તો કંઈ વાંધો નહીં, પણ કોઈનું ભૂંડું તો ન જ કરાય, કોઈનું ખરાબ તો ન જ બોલાય. કોઈને હારો ન કહેવો હોય તો કાંઈ નહીં, પણ આ ખરાબ છે એમ તો ખોટું કોઈને કહેવાય નહીં. એમ ભગવાનની સેવા પૂજા ન થાય તો વાંધો નહીં, પણ અપરાધ તો ન જ કરાય. હા, અપરાધ તો કરાય જ નહીં. અને એ અપરાધ ક્યાં આવે? પોતે જેવો તેવો જેમ તેમ અપવિત્ર થઈ અને જેમ તેમ કરવા માંડી પડે, એ ભગવાનનો અપરાધ. પરમાત્માને શાસ્ત્રનો નિયમ બનાવ્યો કે 8 પ્રકારની મૂર્તિ પૂજા કરવી. હવે એ 8 પ્રકારની મૂર્તિ એમાંથી એક જે મળે એની પૂજા કરો, અને એકેય ન મળે ને કંઈ પૂજા ન કરો તો પૂજા ન કરી એટલું કહેવાય, પણ અપરાધ તો કર્યો ન કહેવાય ને. પણ એ 8 પ્રકારની જે મૂર્તિ છે એ સિવાયની મૂર્તિને છોડી અને કોઈ અપવિત્ર વસ્તુની ભગવાનની મૂર્તિ બનાવીને એની પૂજા કરવા માંડે તો એ બહુ જ મોટામાં મોટો અપરાધ કહેવાય. આ અપરાધને ઘણા બધા સમજતા નથી અને પોતાના મનની ઈચ્છાઓને પૂરી કરવા, પોતાનું ધાર્યું કરાવવા માટે જેવી તેવી મૂર્તિઓની પૂજા કરવા માંડી પડે. ઘણા બધા લાવીને પૂતળા ઓડાની જેમ મૂકી દે. ઓલું જેમ હોય ને, પેલા આપણે ખેતરમાં ઓડા મૂકે જોયા છે ને, આપણા દેશમાં હોય, એટલે પશુ પક્ષીઓ ન આવે ને. હા, પક્ષીઓ પેલા બાજરી ચણી ન જાય એટલે ફાટેલા તૂટેલા કપડાં હોય ને એ લાકડાના 2-3 ઠોંગા આમ કે આમ હાંઠીકા ભરાવી અને પછી એમાં ઊભું મૂકી દે. એનું નામ કહેવાય ઓડું. હા, એમાં ન હોય જીવ, ન હોય ચેતના, ન હોય માણસ, પણ ઓડું. એમ ભગવાનને ઓડું ન બનાવાય ક્યારેય. ભગવાન એ શોભાનો ગાંઠિયો નથી. હા, ગમે તેવા સોના હીરા મોતીના આભૂષણ પહેરાવીને ઘરમાં બેહાડી દો, એ બેસાડાય નહીં, એ અપરાધ કહેવાય. કેમ? જો બેસાડો તો એની તમારે પૂજા કરવી પડે, થાળ જમાડવો પડે, એને વસ્ત્ર બદલાવવા પડે. તમે જેમ તમારા વસ્ત્ર એકના એક અઠવાડિયું સુધી પહેરી નથી રાખતા, રોજ રોજ બદલો છો, તો ભગવાનના પણ બદલવા જોઈએ ને. તમને દિવસમાં 3 વખત ખાવા જોઈએ છીએ, પાણી પીવા જોઈએ છે, બેસવા જોઈએ છીએ, ઊભા રહી શકતા નથી. બેસો તો ઊભા થવું પડે છે, બેસી શકતા નથી. એમ બેસવું પડે, ઊભા થવું પડે, વળી પાછું સૂવું પડે. તો ભગવાનને સૂવું બેસવું પડે ને. જો ભગવાન માનો તો એને ભગવાન માનીને વડાની જેમ જો ઊભા રાખી દો તો એ ભગવાનનો સૌથી મોટામાં મોટો અપરાધ કહેવાય. ઘણા જગ્યાએ પૂતળાઓ બહુ લોકો લાવે છે. ઓલાને કમાણી થતી હોય મહિમા કે હો લઈ જાને કે 5-10 હજાર લઈ લેવાના છે ને પડાવી લેવાના. આ પૈસાના સ્વાર્થે ભગવાનને પણ વડા બનાવી દે આ લોકો. આના જેવા ધૂર્ત જગતમાં બીજું કોઈ ન કહેવાય. ભગવાનની સેવા કરવી હોય, ભગવાનની મૂર્તિ રાખવી હોય તો બરોબર એની સેવા કરવી જોઈએ, ભગવાન માનીને સેવા કરવી જોઈએ. તમારો દીકરો ઓછી બુદ્ધિવાળો હોય, મંદ બુદ્ધિવાળો હોય તો એને કેવો હાંચવો છો? હાંચવો છો ને. હોશિયાર હોય એને તો હવે હાંચવે, પણ મંદ બુદ્ધિનો હોય તોય હાંચવે. તો ભગવાનને એની પાસેથી માગવું છે બધું, દુનિયા આખીનું બધું માગવું છે, હાંચવા નહીં. દુનિયા આખીની બધી વસ્તુ માગવી. એ ભગવાન મને બુદ્ધિ હારી આપજે, મારા છોકરાને વિદ્યા હારી આપજે, મને ધંધો હારો આપજે, મને આ કમાણી હારી આપજે, મને બાયડી હારી આપજે, મને દીકરો હારો આપજે. અને છેવટે વળી પાછું એમ કે મને મારું કલ્યાણ કરજે, મને મોક્ષ અપાવજે. આ બધું માગવું અને એની તો કંઈ સંભાળ રાખવાની નહીં. એમ કરીને બેઠી દીધા, મૂકી દીધા. એમ ભગવાનને ન મૂકી દેવાય. ભગવાનની જે મૂર્તિ છે, પરમાત્માની મૂર્તિ છે, એની સેવા પૂજા કરવાની તેવડ હોય તો ભગવાનને રખાય. એમ પૂતળું કરીને રખાય ને. એ પૂતળું, એ ભગવાનની મૂર્તિ પણ પવિત્રતાવાળી હોવી જોઈએ. જ્યાં ત્યાં જેવો તેવા કેમિકલની બનાવેલી હોય એ
એ મૂર્તિની પૂજાય પણ ન થાય અને ઘરમાં પણ ન રખાય. એ પૂજા ન કરો તો ચાલે, પણ અપરાધ કરો એ તો માફ થાય જ નહીં ક્યારેય. અપરાધ થાય. પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને ભગવાનની મૂર્તિનો એની હાંસી ઉડાવે કોઈ, એની નકલ કોઈ કરે, એની નકલ કરે તો એ બહુ જ મોટો અપરાધ થાય. પરમાત્માનો અપરાધ કરે એને તો બહુ મોટો દંડ મળે. હમણાં પંજાબમાં એક બનાવ બન્યો તો તમે સાંભળ્યો હશે કે એક માણસે શીખના ગુરુ ગોવિંદસિંહના કપડાં પહેર્યા, બીજું કંઈ ન કર્યું. શીખના ગુરુ ગોવિંદસિંહજીના કપડાં પહેર્યા, ગોવિંદસિંહ જેવા કપડાં પહેરતા હતા એવા કપડાં પહેર્યા. એમાં તો કેટલી બધી મોટી ધમાલ થઈ ગઈ, કેટલાય માણસો કાપી થઈ ગઈ. કેમ કે મારા ગુરુનો વેહ તું હેનો ભજવે કે હા તો અમારા પૂજનીય એટલે ભગવાન માને છે, જેમ સ્વામિનારાયણ ભગવાન છે એમ એ સંપ્રદાયના ઈષ્ટદેવ છે. એનો વેહ કાઢે, એની મસ્કરી કરે, કોઈનો વેહ કાઢે તો એની મસ્કરી કહેવાય. એમ ભગવાનને કોઈ આપણા બાપનું મોહરું બનાવીને પછી એને કોઈ ખાસડાનો હાર પહેરાવે તો સહન થાય? જોડાનો હાર, ચપ્પલનો હાર પહેરાવ્યો હોય તો કેવું લાગે? કેવું ભયંકર લાગે. અને કોઈક આપણા બાપનો ફોટો લઈ અને એવી જગ્યાએ મૂકી આવે જ્યાં બધા થૂંકતા હોય ને જ્યાં બધા પાનની પિચકારીઓ, જો કે આ દેશમાં ન હોય પણ આપણા દેશમાં તો બહુ હોય ને. હા, અહીંયા ડસ્ટબિન હોય, હા એમાં મૂકે તો એ ન ગમે. તો ભગવાન ગમે? ભગવાનને જ્યાં હોય ત્યાં મૂકી દેવાના? એ જગતનો બાપ, એ પરમાત્મા, એનું પૂતળું જ્યાં ત્યાં મૂકી દેવું એ કેમ ચાલે? એ તો બહુ મોટો અપરાધ થાય. એટલે પરમાત્માની જે મૂર્તિ, પરમાત્માનું જે સ્વરૂપ, એ સ્વરૂપ તો શાસ્ત્રમાં કહેલા નિયમ પ્રમાણેનું હોય, એની પૂજા કરવાની. એને શાસ્ત્રમાં કહેલા નિયમ પ્રમાણે પૂજા કરવાની, એની મર્યાદા રાખે તો ભગવાનની પૂજા કરી કહેવાય. એમને એમ જેમ તેમ ભગવાનનો અપરાધ ન કરાય. સતાનંદ મુનિ કહે છે કે એ જે મંગલાચરણ છે, તો આપણે મંગલાચરણની વાત આવી, એમાં મૂર્તિની વાત આવી. એટલે મંત્રમય મૂર્તિની વાત અહીંયા આવી છે. કેવી છે? મંત્રમય મૂર્તિ. તો મંત્રમય મૂર્તિનો પણ અપરાધ ન થાય એટલે વેદોમાં મર્યાદા મૂકવામાં આવી. શું મર્યાદા મૂકી? કે આ કોઈ પાપી જીવ હોય, કોઈ અપવિત્ર જીવ હોય, એટલે કે શુદ્ર હોય, ભક્ષણનું ભક્ષણ કરતો હોય, માંસ મદિરાનું ભક્ષણ કરતો હોય, એને આ વેદના મંત્રો સંભળાવવા પણ નહીં. જેમ નાયા ધોયા વગરનો માણસ હોય એને ભગવાનનો સ્પર્શ, મૂર્તિનો સ્પર્શ ન કરવા દેવાય, એમ આવો અપવિત્ર માણસ હોય એને જો આ વેદના મંત્રો સંભળાવવામાં આવે તો સીધી જ ભગવાનની મૂર્તિનો સ્પર્શ થયો કહેવાય. કારણ કે એ મંત્રમય મૂર્તિ છે. એ મંત્રનો જ્યાં જ્યાં અવાજ જાય ત્યાં પરમાત્માનું દિવ્ય સ્વરૂપ, એ આખા એ વાતાવરણ એટલે એન્વાયરમેન્ટની અંદર એના વાઇબ્રેશન દ્વારા એની મૂર્તિ બનેલી હોય એવું જે ભગવાનનું સ્વરૂપ છે. એવા જે મંત્રો, એવા તાલબદ્ધ અને લયબદ્ધ મંત્રો, એ મંત્રો એ આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ જેની રચના કરી છે એવા મંત્રનો પ્રભાવ છે. કેવી રીતે? કે જેમ ચિત્રની મૂર્તિ બનાવવી હોય કે પાષાણમાંથી ભગવાનની મૂર્તિ બનાવવી હોય તો એનો શિલ્પી હોય કે ચિત્રકાર હોય. શિલ્પી હોય ને એ હથોડો લઈને બેસે ને, હથોડોનું ટાંકણું લઈ અને પથ્થરને મળે તોડવા. આપણને તો એમ લાગે કારણ એટલો પથ્થર તોડવા મળ્યો, હતો કેવો સરસ કિંમતી પથ્થર લઈ આવ્યા હતા માર્બલ, એ તો તોડવા મળ્યો. પણ તોડતા 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 એમાંથી મૂર્તિ કંડારાઈ જાય ને. કોઈ ચિત્રકાર હોય, કદાચ આ પથ્થર તોડતા તમે નહીં જોયા હોય પણ ચિત્રકારને તો જોયા હોય ને. તમે બધાએ સ્કૂલોમાં કંઈક થોડું ઘણું તો ચિત્ર દોર્યું હોય ને. અને શિક્ષક હોય પેલા બ્લેકબોર્ડ ઉપર કંઈકનું કંઈક તો દોરે ને. હવે ચિત્ર દોરતા જોયા છે કે નહીં? હાથમાં પેન લઈ કે પીંછી લઈને આમ કરીને આમ બોર્ડ ઉપર દોરવા મળે. હવે પેલો શું કરે?
આમ કરીને આમ એક લીટો કરે એટલે તો જેને ખબર ન હોય કે આને શું દોરવું છે એને તેમ લાગે તો બોર્ડ બગાડે છે, લીટા કરે છે. શું કરે છે? લીટા કરે છે. પણ લીટા કરનારને ખબર છે કે હું આવો 1 લીટો 2 લીટો પછી 5મો 60મો આવા કેટલા બધા 200-500 લીટા કરીશ, એમાંથી શું બનવાનો છે? એક સુંદર આકાર બનવાનો છે, સુંદર મૂર્તિ બનશે. જેવી મૂર્તિ એણે કલ્પના કરી રાખી છે, જેવી એને બનાવવી છે, એવી સરસ મૂર્તિ કેટલા બધા લીટા કરશે ત્યારે બનશે. પહેલો તો લીટો જ થાય છે ને, એની ખબર નથી. પણ એની ખબર કોને છે? ચિત્રકારને ખબર છે કે હું પહેલો આવો લીટો કરું, પછી આમ કરું, પછી બીજો કરું, પછી ત્રીજો કરું, અને જ્યાં પૂરા થશે એની સંખ્યા એટલે શું થશે? એક સુંદર ચિત્ર બની જશે. કેવું સુંદર ચિત્ર બનશે? એવું સુંદર ચિત્ર બનશે જેને મોટા મોટા ધનપતિઓ કે મોટા મોટા રાજાઓ એને અઢળક ધન આપીને ખરીદી લેશે. હા, મોટા મોટા બહુ પ્રસિદ્ધ ચિત્રકારો હોય એની ચિત્રેલા ચિત્રો કેટલા કરોડોમાં વેચાય છે. હોય તો રંગ એનો અને એનો એ બ્લેક બોર્ડ હોય છે કે એનો એ પેલો કેનવાસનું બોર્ડ હોય, બીજું કાંઈ ન હોય. પણ ચિત્રકારની કારીગીરી, વચનામૃતમાં મહારાજે એમ લખ્યું કે કરનારની કારીગીરી એના પ્રતાપે કરીને રેતીમાંથી માટીમાંથી પણ શું થાય છે? કાચ. મહારાજે કાચ શબ્દ લખ્યો છે કે એ જ રેતીમાંથી કરનારાની કારીગીરીના કારણે કાચ થાય છે. એમ કરનારાની કારીગીરીના કારણે એ જ વસ્તુ, એ જ રંગ અને એ જ કેનવાસ કે એ જ બ્લેકબોર્ડ હોય એમાં સરસ ચિત્ર બને. એમ આર્ષદ્રષ્ટા એવા ઋષિ મુનિઓએ શબ્દને પણ સમજતા હતા. શબ્દને સમજતા હતા. શબ્દનો પણ આકાર કેવો થાય છે એનાથી મૂર્તિ બને. શબ્દ બોલાય છે ને, તમે શબ્દ બોલો, હું બોલું છું, આ માઇક દ્વારા તમારા સુધી અવાજ પહોંચે છે, એનો એક જાતનો આકાર બનતો બનતો અહીંથી ત્યાં સુધી આવે છે, પણ આંખે દેખાતો નથી. એ આકાર જોઈ શકાતો નથી. કોણ જોઈ શકે છે? આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ એને જોઈ શકે છે. જેમ અગરબત્તી પ્રગટાવી હોય તો અગરબત્તી પ્રગટાવી હોય એનો સૂક્ષ્મ ધુમાડો પવન ન આવતો હોય, આમ સ્થિર આમ ધીમે ધીમે ઉપર ચાલ્યો જતો હોય, સહેજ પછી પવન આવે તો આમ વાંકો ચૂકો ચાલ્યો જાય. એમ જ્યાં પણ શબ્દ થાય, કોઈના મુખમાંથી શબ્દ બોલાતો હોય, કોઈ નગારામાંથી શબ્દ નીકળે, કોઈ વાજામાંથી શબ્દ નીકળે, કોઈ વાસણ પડે ને શબ્દ નીકળે, એ કાન સુધી જે શબ્દ પહોંચે એનો એક નિશ્ચિત પ્રકારનો આકાર બને છે. એટલે આપણને ખબર પડી જાય છે કે આ શેનો અવાજ છે. શેનો અવાજ છે એની ખબર કેમ પડે છે? એનો આકાર સીધો આપણા કાનની અંદર આવે છે અને મસ્તિષ્ક સુધી પહોંચે છે. એટલે તો કાન કેવા છે? વાંકા ચૂકા છે. એમ સીધું ભૂંગળો જેવું કાન હોત તો શબ્દને ઓળખી શકાત નહીં. એટલે કાનને વાંકા ચૂકા બનાવ્યા છે. જેવો વાંકો ચૂકો શબ્દ આવે, એનો આકાર આવે, એ સીધો મસ્તક સુધી પહોંચે અને મસ્તકમાં રહેલા જે અનેક અસંખ્ય એવા જ્ઞાન તંતુઓ એના આકારને ઓળખી અને તરત જ ઇમિડિયેટલી એમ કહી દે કે આ શેનો અવાજ થયો? માણસનો અવાજ સંભળાણો, પશુનો અવાજ સંભળાણો, વાસણ પડ્યું એનો અવાજ સંભળાણો, નગારું ખખડ્યું એનો અવાજ સંભળાણો, કે વાજુ વાગ્યો એનો અવાજ સંભળાણો. એ ખબર પડે છે. એનું કારણ એ મગજની અંદર જે અવાજ પહોંચે છે એ વાઇબ્રેશન દ્વારા, જેને વાઇબ્રેશન કહો છો તમે ઇંગ્લિશમાં, એની આકૃતિ દ્વારા, એ આકૃતિ મગજની અંદર પહોંચે, એક એક શબ્દનો આકાર બને છે. આપણા ઋષિમુનિઓએ એ એક એક શબ્દના આકારને ઓળખી રાખ્યો છે. કયો શબ્દ બોલાય ત્યારે કેવો આકાર થશે. ઓમ બોલીશું તો અ ઉ ને મ એ 3 શબ્દ પૂરા થશે એટલે આકાર કેવો થશે? હા, એકડો લખવો હોય તો આમ કરીને આમ સીધો લીટો થાય, અને બગડો લખવો હોય તો 2 ટુ આમ કરીને આમ કરવું પડે ને, સીધો લીટે ન ચાલે.
એમ ઓમ લખાતો હશે, એનો જે આકાર બને છે એ આકાર કેવો બને છે? એ ઋષિમુનિઓ એ આકારને જોતા હતા, પ્રત્યક્ષ દેખતા હતા. એટલે એક એક શબ્દ, જે મંગલાચરણનો શબ્દ હોય, શ્રી સૂક્તનો શબ્દ હોય, પુરુષ સૂક્તનો શબ્દ હોય, એના એક એક આકારને બરોબર ઓળખી અને એક એક શબ્દની રચના કરી. એનું નામ કહેવાય છે છંદ. કે કયા પછી કયો શબ્દ આવશે, એના પછી આવો આકાર બનશે, એના પછી આવો આકાર બનશે. એટલે આ એક સૂક્ત આખું પૂરું થાય. એટલે જેમ પેલો ચિત્ર કરનારો બોર્ડમાં ચિત્ર બનાવતો હોય, 1000 લીટાઓ કરે ત્યારે એનું સરસ ચિત્ર બની જાય. એમ આ 8 શ્લોકો પૂરા કરે કે 12 મંત્રો પૂરા કરે, એમાં એક એવું સુંદર ચિત્ર બની જાય. કેવું ચિત્ર બને? કે સ્થૂલ દ્રષ્ટિએ જે શબ્દમાં વર્ણન કરેલું હોય એવું જ ચિત્ર બને. સ્થૂલ દ્રષ્ટિએ શબ્દમાં જેવું વર્ણન કરેલું હોય એવું ચિત્ર ક્યાં બને? શબ્દ ક્યાં ક્યાં જાય? જ્યાં જ્યાં શબ્દ સંભળાય ત્યાં ત્યાં એવો આકાર આખા એન્વાયરમેન્ટની અંદર બની જાય. હો, બધે જ બની જાય. એક રમકડું આવે છે, તમે જોયું હશે, નાનું કેવું નાના બાળકો માટેનું રમકડું આવે, એને થોડુંક પાણી ભર્યું અને પછી આમ ફૂંક મારે, એટલા બધા અંદરથી બબલ્સ ઉત્પન્ન થાય. જોયા છે ને? કેટલા બધા બબલ્સ અંદરથી નીકળ્યા કરે. એકદમ થોડીકમાં ફૂટી જાય, થોડીકમાં ફૂટી જાય. અને ઘણી વખત એમાં થોડુંક પેલું વધારે કંઈક કેમિકલ નાખેલું હોય, ફૂંક મારો અને એ પાણીમાં એટલા બધા બબલ્સ થાય, એટલા બધા બબલ્સ થાય, એમ ચારે બાજુ ઝીણા 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 એટલા બધા બબલ્સ થઈ જાય. એક શેની થાય છે? હવાના કારણે ગોળ ગોળ નાના નાના બબલ્સ થઈ જાય. એમ જે શબ્દ બોલાય એ શબ્દનો એવી રીતે આકાર પેદા થાય. ક્યાં પેદા થાય? પેલા બબલ્સ જેમ દૂર દૂર સુધી ફેલાઈ ગયા, જેટલી હવાની તાકાત હતી ત્યાં સુધી એ બબલ્સ ગયા. એમ બોલનારો શબ્દ જેટલી તાકાતથી બોલે, જ્યાં સુધી અવાજ સંભળાય ત્યાં સુધી એ આકારો ઉત્પન્ન થાય. કેવો આકાર ઉત્પન્ન થાય? પરમાત્માના શબ્દ બોલાતા હોય, પરમાત્માનો મંત્ર બોલાતો હોય તો એ પરમાત્માની મૂર્તિ એટલા આકાશમાં વ્યાપી જાય. આખા એન્વાયરમેન્ટની અંદર, આખા આકાશમાં જ્યાં જ્યાં સુધી એ શબ્દ સંભળાય ત્યાં ત્યાં પરમાત્માનું સ્વરૂપ, જેમ પેલા પાણીના બબલ્સ આવે છે ને, એમ પરમાત્માનું સ્વરૂપ વાતાવરણની અંદર, વાઇબ્રેશનની અંદર એવું ગોઠવાઈ જાય. અને એવું સુંદર પરમાત્માનું સ્વરૂપ જેવું વર્ણન કર્યું હોય. જેમ પુરુષ સૂક્તનું ગાન કરવામાં આવે, બ્રાહ્મણો બધા બોલતા હોય છે, તમે જોયું હશે, વેદના મંત્રો બોલાતા હોય. અને જ્યારે યજ્ઞ થતો હોય અને યજ્ઞમાં સસ્વર જ્યારે વેદના મંત્રો બોલાય, એનું જે રહસ્ય છે એમાં ક્યાંક એકાદો આકાર થતો હોય, એકાદા આકારમાં શબ્દ ન મળતો હોય, ત્યાં વેદના મંત્રો બોલવાની સાથે તાલ મેળવવામાં આવે. તમે બ્રાહ્મણો બોલતા હોય, યજ્ઞ થતો હોય ત્યારે જો સાંભળ્યું હશે, જોયું હશે, સ્વસ્તિના ઇન્દ્રો વૃધ્રસ્રવાહ સ્વસ્તિના પુરુષા વિશ્વવેદાહ. આમ હાથ કરે. શું કરવા? એ આકારને ત્યાં બરોબર આકાર આપવા માટે. એને લય કહેવાય છે. તાલ અને લયબદ્ધ એ વેદના મંત્રો બોલાતા હોય, એનો જે આકાર આખો ઉત્પન્ન થાય. પુરુષ સૂક્તનો મંત્ર બોલે અને પુરુષ સૂક્તમાં જેવું વર્ણન આવે છે કે ભગવાન વિષ્ણુ નારાયણ કેવા છે? શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, માથે મુગુટ ધારણ કરેલા છે, અને પુરુષાકૃતિ એવું જે ભગવાનનું સ્વરૂપ છે, એવા ભગવાનના સ્વરૂપનું એમાં વર્ણન આવે. અને એ પુરુષ સૂક્તનો આખો પાઠ પૂરો થાય એટલે એન્વાયરમેન્ટની અંદર વાઇબ્રેશન દ્વારા જ્યાં જ્યાં એ શબ્દ પહોંચ્યો છે, જેટલી ધ્વનિ સંભળાણી છે, ત્યાં સુધી શંખ ચક્ર ગદાને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ નારાયણનું સ્વરૂપ બિરાજમાન થાય, મૂર્તિ બિરાજમાન થઈ જાય. પેલા રમકડામાંથી બબલ્સ જેમ થાય ને, જેટલી વધારે જોરથી ફૂંક મારો
એટલા બધા બબલ્સ ચારે બાજુ ફેલાઈ જાય, એમ જેટલું જોરથી માણસ એ પુરુષ સૂક્તનો પાઠ કરે અને જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય, જેમ કંડારેલી પાષાણમાંથી મૂર્તિ કરેલી હોય એવી મૂર્તિ એન્વાયરમેન્ટની અંદર ચારે બાજુ આખા આકાશમાં એ મૂર્તિઓ ફેલાઈ જાય. એટલે ઋષિમુનિઓ અહીંયા પ્રતિબંધ મૂક્યો કે આ વેદના મંત્રો કોઈ શૂદ્રને અર્થાત અપવિત્ર હોય, અપવિત્ર જગ્યાએ ન બોલવા, અપવિત્ર માણસને ન સંભળાવવા, અને અપવિત્ર માણસ હોય એણે શીખવા નહીં. કારણ કે અપરાધ થાય. શું અપરાધ થાય? પરમાત્માનો જ્યાં ત્યાં મૂકી દીધા એનો અપરાધ થાય. ભગવાનની મૂર્તિ છે, તમારે ત્યાં કોઈ સારો મહેમાન આવે, તમારો સગો સંબંધી આવો હોય, કોઈ વેવાય આવવાનો હોય, તો એના માટે કેવું સરસ બેસવાનું ગોઠવી રાખો છો કે હા આપણે ત્યાં લગ્ન આવવાના છે અને જાન આવશે, વેવાયો આવશે, એટલે બધું ઘરને આમ ચોખ્ખું કરી નાખે, સ્વચ્છ કરી રાખે, બધું નવું નવું સારું સારું ગોઠવી દે, સારું ફર્નિચર ગોઠવી દે, સારો સોફા સેટ લાવીને મૂકી દે. કેમ? ત્યાં મહેમાન આવવાના છે. એના માટે બધું સારું ગોઠવી દે. તો એ મહેમાન કરતાં પણ ભગવાનની કિંમત ગઈ. એને જ્યાં ત્યાં મૂકી દેવાય? એને તો એવી જગ્યાએ મુકાય, એવી જગ્યાએ પધરાવાય જ્યાં પવિત્રતા હોય, જ્યાં સ્વચ્છતા હોય. અને બાહ્ય દેખાવ, બાહ્ય પવિત્રતા અને સ્વચ્છતા તો જગતનો માણસ જોવે, પણ પરમાત્મા બાહ્ય પવિત્રતા અને સ્વચ્છતા નથી જોતા, આંતર પવિત્રતા, અંતરની પવિત્રતા અને સ્વચ્છતા જોઈએ. ત્યાં પરમાત્મા આવે તો પરમાત્માને એમ ગમે કે નહીં, અહીંયા સારી વસ્તુ છે, સારો મારો ભક્ત છે, પવિત્ર છે. જેનું અંતર પવિત્ર હોય, પરમાત્મા તો અંતર દ્રષ્ટિ કરીને જોવે છે. યસ્ય યમ આત્મા નિયમતી ય અંતર્યામી અમૃત, અંતર્યામી આત્મા છે. એટલે અંતરમાં જોવે છે, બહાર દ્રષ્ટિથી નથી જોતા, પણ અંતરથી જોવે છે કે એનું અંતર કેટલું પવિત્ર છે, એ કેટલો પવિત્ર છે. એમ પવિત્રતાને જોઈ અને પરમાત્મા પ્રસન્ન થાય. હા, મહેમાન આવ્યા હોય, વેવાય આવ્યા હોય, આમ ચાંદલા કરવા હોય અને ઘર બર આમ બરોબર સારું જોવે તો સંબંધ બંધાઈ જાય. અને જેમ તેમ લગર વગર ઘર હોય, કંઈ ઠેકાણું ન હોય, ન ક્યાંય અંજવારી કાઢી હોય, ક્યાંય જ્યાં ત્યાં પેલું ડસ્ટબિન પડ્યું હોય ને, તો હા કપડાનું ઠેકાણું ન હોય, સોફો એ કામ પડ્યો હોય ને એ કામ પડ્યો હોય ને, કંઈ હરખું ગોઠવેલું ન હોય, ટેબલ ક્યાંય પડ્યું હોય ને, ડાઇનિંગ ટેબલનું કંઈ ઠેકાણું ન હોય ને, એમાં ખુરશી હોય એક બહાર પડી હોય ને, એક પેણે પડી હોય ને, એક કામ પડી હોય ને, એક રહોડામાં પડી હોય ને, પેલું આવીને જોવે કે આમાં કંઈ વેતો દેખાતો નથી કે અહીં સંબંધ કર્યા જેવો નથી કે જાય ને પાછો, પાછો જ જાય. એટલે સાવધાન થવું પડે. એમ પરમાત્માને બોલાવવા હોય તો પરમાત્માને માટે પણ સાવધાન તો થવું પડે ને, તો પરમાત્મા આવીને રહે કે ભગવાનને હું બોલાવું અને ભગવાન મારા હૃદયમાં આવીને બિરાજમાન થાય, મારા આંગણામાં આવીને બિરાજમાન થાય. તો જગતનો જીવ જેમ ઉપરની બધી વસ્તુ જોવે છે, ફર્નિચર જોવે, સુખ સમૃદ્ધિ જોવે, એમ પરમાત્માને પવિત્રતા જોઈએ, સાત્વિકતા જોઈએ. પવિત્રતા અને સાત્વિકતા હોય ત્યાં પરમાત્માનો વાસ થાય. એટલે ભગવાનનું જે સ્વરૂપ બને એ સ્વરૂપ આ મંત્રમાં એવું. એટલા માટે ઋષિ મુનિઓએ કે ભગવાનનો અપરાધ ન થાય, ભગવાનનો અપરાધ ન થાય, પરમાત્માનો કોઈ જીવથી અપરાધ ન થાય, એટલા માટે નિયમ બનાવ્યો કે ભાઈ જ્યારે તમે અપવિત્ર હો, ક્યારે સૂતકવાળા હો તો પણ ન બોલવું, ન કરવું. શું કરવા? શુદ્ર જ્ઞાતિનો હોય કે માંસ મદિરાનું ભક્ષણ કરતો હોય, વ્યસની હોય, જાત જાતના વ્યસનવાળા હોય, એના માટે પણ આ મંત્રનો પાઠ કરવો કે મંત્ર બોલવા, ગાયત્રી મંત્ર જેવો કે દ્વાદશાક્ષર મંત્ર કે અષ્ટાક્ષર મંત્ર, આ વેદોએ પ્રતિબંધ મૂક્યો છે કે ન બોલાય, ન કરાય. ઋગ્વેદમાં
પુરુષ સૂક્ત આવે છે. પુરુષ સૂક્ત આ બધા બ્રાહ્મણો બોલતા હશે, તમે સાંભળ્યા, યજ્ઞ હોમ હવન થતો હોય ને ત્યારે પુરુષ સૂક્ત બોલે. પણ પુરુષ સૂક્ત ચારેય વેદમાં અલગ અલગ છે. ઋગ્વેદમાં આવે, યજુર્વેદમાં આવે, સામવેદમાં આવે અને અથર્વવેદમાં પણ આવે. પુરુષ સૂક્ત આવે કહેવાય તો પુરુષ સૂક્ત જ, પણ એ પુરુષ સૂક્તના છંદમાં ફેર. ઋગ્વેદનું જે પુરુષ સૂક્ત આવે એ પુરુષ સૂક્તનો પાઠ કરે એટલે ઋગ્વેદમાં એવું લખ્યું છે કે આ પુરુષ સૂક્તનો પૂરેપૂરો પાઠ સસ્વર કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ નારાયણ શંખ ચક્ર ગદાને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ નારાયણની જે મૂર્તિ છે એવું સ્વરૂપ એ ગાન કરનારના, પાઠ કરનારના હૃદયમાં, એના મસ્તિષ્કમાં એનો વાસ થાય. જેમ તમે આપણે બધાએ જનમંગળનો પાઠ કરીએ છીએ ને, જનમંગળ સ્તોત્ર આવે છે ને, ભગવાનના 108 નામ, લગભગ બધી શિક્ષાપત્રી નાની હોય એમાં છેલ્લે આપેલું હોય, કોઈએ ન વાંચ્યું તો વાંચી જોજો. એ ભગવાન સ્વામિનારાયણના 108 નામવાળું જનમંગળ સ્તોત્ર આવે. એ સતાનંદ સ્વામીએ તેની રચના કરી અને છેલ્લે એનું મહાત્મ્ય લખ્યું છે. જે શ્લોક આવે ને એમાં છેલ્લે મહાત્મ્ય લખ્યું છે, એ તત્તસ્ય તુ પાપાની નશ્યેયુઃ કિલ સર્વશઃ, કે આ જનમંગળ સ્તોત્રનો જે કોઈ પાઠ કરશે, અનુષ્ઠાન કરશે, એને આવું ફળ મળશે, એને આવું પ્રાપ્તિ થશે, એના આવા પાપ બળી જશે, આવું બધું મહાત્મ્ય લખ્યું છે. એમ ઋગ્વેદની અંદર જે પુરુષ સૂક્ત આવે છે એ પુરુષ સૂક્તનું મહાત્મ્ય એવું લખ્યું છે કે આ પુરુષ સૂક્તનો જે કોઈ સસ્વર પાઠ કરશે એના હૃદયમાં ભગવાન વિષ્ણુ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુનો નારાયણનો વાસ થશે, એના મસ્તિષ્કમાં ભગવાન વિષ્ણુ નારાયણનો વાસ થશે. એવો આ મંત્રનો પાઠનો પ્રભાવ છે. આમ એનું મહાત્મા લખેલું છે. એટલે આપણા ઋષિમુનિઓ, આપણા ધર્મના જાણનારા વિદ્વાન બ્રાહ્મણો તો પરંપરાથી એનો પાઠ કરતા આવે ને ગાતા આવે ને મહિમા સમજતા આવે. પણ પશ્ચિમના તમારા દેશના લોકો, થોડાક વર્ષો પહેલાંની વાત છે કે એક જણાને એવી ઈચ્છા થઈ ગઈ કે મારે સંસ્કૃતના આ બધા મંત્રો અને એનો રહસ્યને સમજવું છે. એટલે આવું રહસ્ય સમજવાની ઈચ્છા થઈ. એટલે આ સંસ્કૃતના મોટામાં મોટી યુનિવર્સિટી છે કાશીમાં, બનારસમાં. આ બનારસમાં પહોંચ્યા, 2-3-4 જણાની ટીમ પહોંચી. એના નામ પણ લખેલા છે. જર્મનના 2-3 જણા હતા, ને અમેરિકાના, ને યુરોપના, લંડનના, આ બધા વૈજ્ઞાનિકો ભેળા થઈ અને આ રહસ્ય સમજવા ગયા કે આ પુરુષ સૂક્તનું આટલું બધું તમે રહસ્ય બધા જ વેદોમાં લખ્યું છે અને સૌથી પ્રાચીન આ ઋગ્વેદ છે, અને ઋગ્વેદમાં પુરુષ સૂક્તનું આટલું બધું મહાત્મ્ય લખ્યું છે, અમને સમજાવો. એનો કેવી રીતે સસ્વર પાઠ કરાય? આમાં લખ્યું છે કે એના હૃદયમાં વિષ્ણુ નારાયણની મૂર્તિ વિરાજમાન થશે. અમારે તો જોવું છે, અમે પ્રેક્ટિકલને માનનારા, પ્રેક્ટિકલ કરવી છે. અને બનારસમાં, કાશીમાં કેટલા બધા વિદ્વાનો હતા, એ બધાને પૂછ્યું કે આ મને શીખવાડો. તો વેદના જે જાણનારા કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણો હતા એ બધાએ ના પાડી દીધી કે આ અમે તને શીખવાડીશું નહીં. અમારા વેદની એવી આજ્ઞા છે, શૂદ્રને ન શીખવાડાય. તમે બધા તો અમે અમારી રીત પ્રમાણે શૂદ્ર ગણીએ છીએ. પેલા કે કેમ? કે એટલા માટે શૂદ્ર કહેવાય કે જેના માતા પિતાનું ઠેકાણું ન હોય. માતા કોણ હતી, પિતા કોણ હતો, પિતા કઈ જ્ઞાતિનો હતો, કયા ગોત્રનો હતો, માતા કઈ ગોત્રની હતી, કઈ જ્ઞાતિનો હતો, એનું નક્કી ન હોય, એનું નામ શૂદ્ર. હવે આજકાલ આ બોલાય એવું નથી ક્યાંય. હા, પણ પહેલાં આપણા જૂના જમાનામાં તો બહુ સરસ વ્યવસ્થા હતી. જ્ઞાતિ એટલે જ્ઞાતિવાદની વાત નથી, પણ ગોત્ર જોવાતું. એટલે અત્યારના જે વૈજ્ઞાનિકો જે ટેસ્ટ કરે છે ને, એ ટેસ્ટ ગોત્રમાં હતો. ડીએન ટેસ્ટ કરાતું હોય છે, ખબર છે ને, બધા જાણો છો. હા, ડીએન ટેસ્ટ કરે એટલે ખબર પડી જાય કે આ માણસ
કઈ પરંપરાનો છે, કેવો છે, એના રંગસૂત્રનું ટેસ્ટ થતું હોય, એના ઉપરથી ખબર પડે કે એ કેવો છે. એટલે ગોત્ર હતા, એ ગોત્ર ડીએન ટેસ્ટ હતા અને રંગસૂત્ર હતું કે અમુક ગોત્રથી અમુક ગોત્રનો જ સંબંધ થાય અને એમાંથી બાળક ઉત્પન્ન થાય તો એના આવા ગુણ હોય. હા પેલા રંગવાળા હોય ને, ખબર હોય, કલર કરતા હોય, કાળો અને પીળો બે ભેળા થાય તો કેવો રંગ થાય? જુદો રંગ થાય ને કંઈક. એમ ગોત્રની પણ એવી જ રીતે વાત છે કે આ ગોત્ર ને આ ગોત્રનું મિલન થાય. આ જ્યોતિષીઓ એટલા માટે જોતા ને કે તમારા ગ્રહ મળે છે કે નથી મળતા, એનું જોવાનું કારણ એ કે ગોત્ર શું છે. જો આ બે મળતું હોય તો સારું થશે, નહીં તો નકામું થશે. એટલે એ ગોત્રની પરંપરા હતી. એટલે એમ કહેવામાં આવતું હતું કે બરોબર શુદ્ર હોય એને કંઈ ઠેકાણું ન હોય, એટલે શુદ્રને અમે આ વેદના મંત્રો સંભળાવીએ નહીં. હવે આ વૈજ્ઞાનિકોની સાયન્ટિસ્ટિકની ટોળી 7-8 જણાની જઈ અને બનારસમાં કેટલાય મોટા મોટા સારા પંડિતો હતા. એ પંડિતોને વિનંતી એ કરીને લાલચે આપી કે તમે કોઈ તમને દક્ષિણાઓ આપીશું, તમારું માન સન્માન કરીશું, પણ અમને શીખવાડો, સંભળાવો. કોઈ સંભળાવવા તૈયાર નથી. પણ એક આધુનિક પંડિત હતા, જો કે એ જતા રહ્યા હવે તો ધામમાં, માખણલાલ ચતુર્વેદી કરીને બહુ સારા વિદ્વાન હતા, કર્મકાંડી નામ હતું એનું આખા દેશમાં, ભારત આખામાં. હા, ચતુર્વેદીજીનું નામ હતું કે આ બહુ મોટા સારા ચતુર્વેદી છે. એમની પાસે આ લોકોએ કહ્યું કે અમે આ વેદનું મહાત્મા સમજવા આવ્યા છીએ, ગમે તેમ કરીને સમજાવો. આ પુરુષ સૂક્તનો અમને સંભળાવો. પેલા શાસ્ત્રી કહે છે, માખણલાલ ચતુર્વેદીજી એમ કહ્યું કે અમારો નિયમ છે એટલે તમને તો નહીં સંભળાવી, પણ તમે યંત્ર લાવો કંઈક અને અમે બોલીએ, યંત્ર સાંભળે એનો વાંધો નહીં, અને પછી તમે સાંભળી લેજો. એટલે ટેપ રેકોર્ડિંગ લાવ્યા, માઇક્રોફોન મૂક્યું. માઇક્રોફોન મૂકી અને ગંગાજીના કિનારે સવારના પહોરમાં, જેમ પ્રભાતિયા હોય તો સવારમાં જ ગવાય ને, એ સાંજે ગવાય. સાંજે ગઈ તો હારા ન લાગે. અને ગોડીનું પદ હોય એ સાંજે ગવાય, સવારના ઉઠતા વેત ગોળીનું પદ ન ગવાય. એવું છે ને, સારું ન લાગે હો. ભલે ને ભગવાનના સ્વરૂપનું જ વર્ણન હોય, પણ પ્રભાતિયું હોય, પ્રભાતિયાનું પદ એ પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીનું હોય, પણ સંધ્યા સમયે જો ગાવા માંડો તો બધા આમ હામું જોવે કે આને હા હું હુજ્યું કે, અને અત્યારે આ હું હુજ્યું કે, અત્યારમાં પ્રભાતિયાનું પદ ગવાય. એ એનો રાગ, એનો તાલ, શબ્દોમાં એનો તાલમાં ગુણ છે. એમ વેદના મંત્રો ગંગાજીના કિનારે, એટલે પવિત્ર નદીનો કિનારો હોય, સરોવરનો કિનારો હોય, પ્રાતઃકાળ હોય, બ્રાહ્મ મુહૂર્ત હોય, ત્યારે ગવાય. ત્યારે એ વેદ મંત્રોનો પાઠ થતો હોય તો આ ચતુર્વેદીજીએ સરસ માઇક્રોફોન મૂક્યો. પેલા વૈજ્ઞાનિકોને તો પ્રયોગ કરવો હતો. શું પ્રયોગ કરવો હતો? પ્રેક્ટિકલ માનનારા, મટીરિયલિઝમને માનનારા હતા, પ્રેક્ટિકલને માનનારા. એટલે એમની પાસે આવું માઇક મૂકી દીધું કે આમાં તમે ગાજો, અમે દૂર દૂર જતા રહીશું, નહીં સાંભળીએ. એટલે એ માઇક મૂક્યું અને એનો એક પેલું સ્પીકર મૂકી દીધું દૂર, પોતાને જ્યાં સાંભળવું હતું ત્યાં એક સ્પીકર મૂક્યું. નદીજીના કિનારે સરસ મોટું એક પાત્ર, વાસણ, તપેલું લઈ અને એના ઉપર આખું કપડું બાંધ્યું અને ઉપર એકદમ ઝીણી સ્વચ્છ રેતી એક સરખી પાથરી દીધી. એટલે અવાજ આવે ને તો રેતીની બહાર નીકળે, રેતીને વીંધીને બહાર નીકળે. એવી રીતે સરસ પ્રયોગ કરવા માટે તૈયાર કરીને ગોઠવ્યો. ને પેલા ચતુર્વેદીજી સવારના પહોરમાં ઉઠી અને ઋગ્વેદના પુરુષ સૂક્તનો પાઠ, તાલ અને લયબદ્ધ જ્યાં કરવા માંડ્યા. અને એ પુરુષ સૂક્તનો 20 મિનિટ કે 22 મિનિટે પાઠ પૂરો થયો અને પેલા એ સાંભળ્યો, એનું ટેપ રેકોર્ડિંગ કરી લીધું. પણ પેલા પાત્રમાંથી જે અવાજ બહાર નીકળતો હતો, અને અવાજ નીકળે એટલે ઝીણા ઝીણા રેતીના જે કણ હતા એ કંપારી થાય, ધ્રુજારી થાય. અને એ કંપારીને ધ્રુજારીથી એવી રીતે ગોઠવાઈ ગયા કે જાણે શંખ ચક્ર ગદાને પદ્મ ધારણ કરેલી કોઈ મૂર્તિ કોઈએ બનાવી હોય, કોઈએ ચિત્રી હોય કે શિલ્પીએ પાથરમાંથી બનાવેલી હોય, એવા રેતીના કણ એ ગોઠવાઈ ગયા. એની કંપારીથી,
કયા? અવાજની કંપારીથી. અવાજના જે તરંગો આવે, અવાજનું જે વાઇબ્રેશન આવે, એ એવા પ્રકારનું વાઇબ્રેશન આવે કે એ રેતીના તરંગો એવી રીતે ગોઠવાઈ ગયા. અને પછી એનો કેમેરાથી ફોટો લઈને કોઈને બતાવવામાં આવ્યો કે આ શેનો ફોટો દેખાય છે, તો જાણકાર હિન્દુ બધા એમ કે આ તો ભગવાન વિષ્ણુ લાગે છે. શંખ ચક્ર ગદાને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એ રેતીના કણ એ શબ્દો બોલવાની સાથે એમ ગોઠવાઈ ગયા. એટલે એવા પુરુષ સૂક્તનો પાઠ કરવામાં આવે તો મનુષ્ય માત્રના મસ્તિષ્કની અંદર જે અસંખ્ય જ્ઞાન તંતુઓ છે, કેટલા મગજ છે ને, હા, બ્રેનમાં સૂક્ષ્મ ઝીણા ઝીણા જે મિલિયન ટિલિયન એવા જે જ્ઞાન તંતુઓ, સૂક્ષ્મ ઝીણા ઝીણા કણ છે, એ કણ એના એવા જ વાઇબ્રેશનથી એવું ગોઠવાઈ જાય કે જેવું વર્ણન થતું હોય એવી જ મૂર્તિ એના મસ્તિષ્કમાં, એના હૃદયમાં અને સમગ્ર એન્વાયરમેન્ટની અંદર પણ એવા ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એવા આ મંત્રને જાણનારા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ એ એક શબ્દનો જે તરંગ, એક શબ્દનો જે વાઇબ્રેશન આવે એનો કેવો આકાર બંધાશે એને જાણતા હતા. એટલે એક શબ્દને એવી રીતે ગોઠવ્યા કે જેવો એને અર્થ કેવો છે એવો જ એનો આકાર બને. એનું નામ કહેવાય છે પુરુષ સૂક્ત. એવું જ મંગલાચરણ છે. શતાનંદ મુનિએ જેની રચના કરી હોય કે સ્વયં ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી એ શબ્દો નીકળ્યા હોય, પણ એમને એ શબ્દો નીકળેલા નથી. આની પાછળ મોટું જબરજસ્ત સાયન્ટિસ્ટ કારણ છે, વૈજ્ઞાનિક કારણ છે. અને એ વૈજ્ઞાનિક કારણને કારણે 3 વખત મંગલાચરણ, પ્રથમ મંગલાચરણ, મધ્ય મંગલાચરણ અને અંતિમ મંગલાચરણ કરી અને આખી શિક્ષાપત્રીના જે શબ્દોની ગોઠવણી સ્વામિનારાયણ ભગવાને કરી છે એમાં જીવ માત્રને સાત્વિક બુદ્ધિ મળે. એનામાં જે બુદ્ધિ છે એ બુદ્ધિ પણ તમોગુણ અને રજોગુણ હોય એ નાશ પામી જાય અને સાત્વિકતા આવે. એવી જે બુદ્ધિનું આયોજન થાય, એવી રીતે એના વિચારો તરંગોમાં બદલાઈ જાય. એટલા માટે મંગલાચરણ કરવામાં આવતું હોય છે. શતાનંદ મુનિ કહે છે કે આ મધ્ય મંગલાચરણ છે. સ્વામિનારાયણ ભગવાને મંગલાચરણ એટલા માટે કર્યું છે કે એ જે કોઈ મંગલાચરણ બોલે, મંગલાચરણ સાંભળે, એના મસ્તિષ્કની અંદર એ મંગલાચરણ કરતા હોઈએ ત્યારે વાતાવરણની અંદર, એન્વાયરમેન્ટની અંદર પણ એવી જ રીતે પવિત્રતા અને ભગવાનનું સ્વરૂપ, ભગવાનની મૂર્તિ એ સર્વત્ર ખડી થઈ જાય. એને કહેવાય છે મંત્રમય મૂર્તિ, મંત્રમૂર્તિ. અને એ મંત્રમૂર્તિની પૂજા એટલે આ મંત્રોનો જપ, સ્તોત્રોનો જપ, એનો પાઠ, એનું અનુષ્ઠાન એટલે એ મંત્રમૂર્તિની પૂજા. ચિત્રમૂર્તિની પૂજા જુદી રીતે કરાય, પાષાણની મૂર્તિની પૂજા જુદી રીતે કરાય. આમ જેવી મૂર્તિ એવી પૂજાનો વિધિ, એમ મંત્રમૂર્તિની પૂજા શું? તો મંત્રમૂર્તિની પૂજા, એનો અનુષ્ઠાન, એનો પાઠ, એનો વારંવાર અનુષ્ઠાન કરવામાં આવે, એનો પાઠ કરવામાં આવે, એનો જપ કરવામાં આવે, એ મંત્રમૂર્તિની પૂજા. અને એ મંત્રમૂર્તિની પૂજા કરે એને પણ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, એમાં હિત થાય, એમાં સ્નેહ થાય. ભગવાનની પાષાણની સુંદર આવું ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય, એની પૂજા કરતા હોઈએ, એના દર્શન કરતા હોઈએ તો એમાં આપણને સહેજે સહેજે સ્વાભાવિક જ હિત થાય ને કે આ ભગવાનનું સુંદર કેટલું મુખારવિંદ મનમોહક છે. એમ જેમ હેત થાય એમ મંત્રમૂર્તિની પૂજા કરે, અર્થાત મંત્રનો જપ કરે, મંત્રનું અનુષ્ઠાન કરે, મંત્રનો એ શ્રી સૂક્તનો પાઠ કરે, એને પણ એ પરમાત્માના મંત્રમય મૂર્તિમાં, મંત્રમય સ્વરૂપમાં હેત અને સ્નેહ થાય. એટલે શતાનંદ મુનિ કહે છે એટલે વારંવાર મંગલાચરણ કરવું એ પણ એક પરંપરા, મોટા મોટા ઋષિમુનિઓની પરંપરા ચાલી આવે છે. એ પરંપરા પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રી 212 શ્લોકની લખવાની છે
એમાં મધ્ય મંગલાચરણ 108મો શ્લોક. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણ. જગત આખાનું કારણ એવા અને જગતના જીવ માત્રને ઉપાસના કરવા યોગ્ય એવા એ ભગવાન છે. કોણ? તે ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ઉપાસના કરવા યોગ્ય છે. ઉપાસ્ય, ઉપાસના કરવા જેવા છે કે ઉપાસના જેની કરવી જોઈએ એવા એ ભગવાન છે. ઉપાસના એટલે શું એ સમજવા જેવી વાત છે કે ઉપાસના કોને કહેવાય? જેની ઉપાસનામાં ઠેકાણું ન હોય, જેની ઉપાસનામાં લોચો હોય, એને મોક્ષ ક્યાંથી મળે? ઘણી વાતો તો આપણે એવી કરીએ છીએ કે ઉપાસના બરોબર નથી, પેલી ઉપાસના ઠેકાણે, આની આ ઉપાસના છે, આની આ ઉપાસના છે, એવું વાતોમાં તો બોલીએ છીએ, પણ ઉપાસના કોને કહેવાય? ઉપાસના આસના એટલે પરમાત્માની પાસે. ઉપ એટલે નજીક, આસના એટલે જઈને રહેવું. કોના નજીક જઈને રહેવું છે? કોની પાસે રહેવું છે? કોની ઉપાસના કરવી છે? એટલે કોને તમારે મેળવવા છે? કોને ત્યાં, કોના આંગણે જવું છે? કોના ઘરે જવું છે? એવા જે પરમાત્માના સ્વરૂપને ઓળખવું એનું નામ કહેવાય ઉપાસના. હવે ઉપાસના કેવી હોય? શાસ્ત્ર એમ કહે છે કે ઉપાસના હંમેશા પરમાત્માની હોય. અને પરમાત્મા કેવા છે? એકમેવ દ્વિતીયમ એવા પરમાત્મા છે. એટલે એક જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાન સિવાય જ્યાં બે વસ્તુ આવે એ બધું જ નાશવંત છે. પરમાત્મા સિવાય, ભગવાન સિવાય અને જગતના પદાર્થ માત્રમાં જ્યાં ભેદ આવે, ભગવાન સિવાય બધે ભેદ આવે, અને ભેદ આવે એ નાશવંત. જેના જ્યાં ભેદ આવે, આ નાનો છે ને આ મોટો છે એમ કહેવામાં આવે તો નાનોય મરી જાય અને મોટોય મરી જાય છે. કોઈને બે દીકરા હોય, એક નાનો હોય ને એક મોટો હોય, તો મોટો જીવે નાનો જીવે, કે મોટો મરી જાય ને નાનો મરી જાય ને મોટો, એવું થાય છે કે? એ તો બેયને મરવાનું હોય છે. ભેદ થયો. કયો ભેદ? નાનો અને મોટો. એ બે ભેદ થાય. સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની. તો એવું ક્યાંય બને છે કે એક જીવે ને એક મરે? એ તો બેયને મરવાનું છે. ભેદ છે ને. પતિ અને પત્ની એને છૂટું પડવું જ પડશે. નાનો અને મોટો એને છૂટું પડવું જ પડશે ને મરવું જ પડશે. એટલે જ્યાં ભેદ છે એ નાશવંત છે. અને અભેદ પરમાત્મા કેવા છે? અભેદ છે. પરમાત્મામાં કોઈ પણ પ્રકારનો ભેદ પાડી શકાતો નથી. ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એટલે પરમાત્માને કેવા કહેવાય છે? અભેદ. જેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. નાના મોટાનો કે બીજા કોઈ પણ પ્રકારનો, સ્ત્રી અને પુરુષનો પણ ભગવાન પાસે ભેદ નથી. નાના અને મોટાનો ભેદ નથી. ધનવાન અને ગરીબનો ભેદ નથી. મારા અને તારાનો ભેદ નથી. જ્યાં ભેદ છે એ નાશવંત છે. જગતમાં એમ કે આ મારું ઘર છે, આ મારું ધન છે, એ નાશવંત છે. આ મારો બાપ છે ને આ મારો દીકરો છે એવું કે એ નાશવંત. ભેદ પડ્યો એ બધાને મરવાનો વારો આવે. બધું જ નાશવંત. આ પતિ છે ને આ પત્ની છે, ભેદ પડ્યો એટલે બેયને મરવાનો વારો આવે. બે નાશવંત. જ્યાં ભેદ છે, સ્ત્રી અને પુરુષનો ભેદ હોય, નાના અને મોટાનો ભેદ હોય, મારા અને તારાનો ભેદ હોય, એ નાશવંત છે. પરમાત્માના ધામમાં આવો કોઈ પણ પ્રકારનો ભેદ નથી. અને જ્યાં જેટલા લોકોમાં, એટલે 14 લોક કહેવાય ને, પૃથ્વીલોક, સ્વર્ગલોક, દેવલોક, ભુવરલોક, પાતાળલોક, આ બધા જે લોક છે, આ બધા જ લોકમાં ભેદ છે. અને જ્યાં ભેદ છે, નાના મોટાનો ભેદ હોય, ક્યાંય સ્ત્રી પુરુષનો ભેદ હોય, ક્યાંય રાજા ને પ્રજાનો ભેદ હોય,
પણ જ્યાં ભેદ છે, બે વસ્તુ થઈ, ત્યાં નાશવંત છે. પરમાત્મા એક જ છે, એકમેવ દ્વિતીયમ બ્રહ્મ. અને જ્યાં એક પરમાત્મા છે, પછી નાશ કોનો હોય? કોઈનો નાશ નથી. એવા અવિનાશી જે પરમાત્મા, એ અવિનાશી પરમાત્માને મેળવવા છે, જેનો ક્યારેય નાશ જ ન હોય. નાશવંત વસ્તુને મેળવીને શું કરવાની? નાશ પામી જાય ત્યારે પાછું રોવાનો વારો આવે ને. કારણ કે આપણો આત્મા કેવો છે? અવિનાશી છે, અમર છે. આત્મા મરતો નથી. અને એ આત્માને આ નાશવંત દેહ ધારણ કરવા પડે છે. નાશવંત પદાર્થોની પ્રાપ્તિ થાય છે. અને એ નાશવંત પદાર્થો અને નાશવંત દેહ જ્યારે જતો રહે એટલે આત્માને શું થાય છે? દુઃખ થાય છે, રડવું પડે છે. એટલે એવું દુઃખ ન આવે, એવો રડવાનો વારો ન આવે. એટલે ક્યાં જવું છે? કોને મેળવવા છે? કોની ઉપાસના કરવી છે? અવિનાશી એવા પરમાત્મા. કોણ? એકમેવ દ્વિતીયમ જે બ્રહ્મ છે, પરમાત્મા છે, એ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. અને એ પરમાત્માના સ્વરૂપની ઉપાસના, એનું નામ કહેવાય ઉપાસના. અને એ ઉપાસના સ્વામિનારાયણ ભગવાને અહીંયા સુધી શિક્ષાપત્રીમાં તો જે 3 તત્વની વાત કરી, જીવ, માયા અને ઈશ્વર. પણ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એને સરળ બનાવવા માટે એ 3 તત્વોને 5 તત્વો નામ આપ્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. હવે આ 5 તત્વો થયા. એ 5 તત્વના ભેદને 5ને જુદા કેમ પાડવામાં આવ્યા છે? આ 3 તો જુદા પડ્યા, એ સમજ્યા ને. હવે એ 3 તત્વો થયા, જીવ, માયા અને ઈશ્વર. એ અનાદિ છે, એનો ક્યારેય નાશ થતો નથી. પરમાત્મા જ્યારે આત્યંતિક પ્રલય થાય, અનંત કોટી બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય, મહામાયામાં પણ આ 3 તત્વો સદાયને માટે રહે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે 3 નહીં પણ 5 સદાયને માટે રહે છે. એટલે હવે 5 કેવી રીતે સમજવા? તો જે જીવ છે, માયા તો એક હરખી છે. માયા 3 તત્વો અત્યાર સુધી ભગવાને જે વર્ણન કર્યા, એ માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે. અને એ 3 ગુણાત્મવાળી સત્વગુણ, રજોગુણ અને તમોગુણાત્મક જે માયા, એ માયાને એક બાજુ રાખી અને 2 જે ચેતન તત્વો છે, 2 ચેતન તત્વ કોણ છે? એક જીવાત્મા અને એક ઈશ્વર. એક જીવ અને જે ઈશ્વર છે, એ જીવ અને ઈશ્વરને 2 ભેદ પડ્યા. જીવ, શિક્ષાપત્રીમાં હમણાં જ આગળ આવવાનું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. એ જીવાત્મા જ્યારે બ્રહ્મરૂપ થાય અને ભગવાનના ધામમાં જાય, ત્યારે એ જીવાત્માનો ભેદ પડી ગયો. અર્થાત જીવાત્માનું નામ બીજું પડી ગયું. શું નામ પડ્યું? બ્રહ્મરૂપ. કેવો બ્રહ્મરૂપ? અક્ષર બ્રહ્મરૂપ. એટલે તેનું નામ પડ્યું અક્ષર. અક્ષર મુક્ત એવું નામ પડે. અક્ષરધામમાં જાય એટલે જીવાત્માનું શું નામ પડે? અક્ષર મુક્ત. ઇન્ડિયામાંથી અહીંયા આવે અને અહીંનો નાગરિક થાય, ગ્રીન કાર્ડ મળી જાય એટલે ઇન્ડિયામાં જાય એટલે એનું નામ શું પડી જાય છે? અમેરિકન, કાં તો શું કહે છે? NRI. હા, એનો બહુ ડંકા વાગે ઇન્ડિયામાં. હા, NRI આવ્યા છે કે. કારણ ડોલર બહુ ઊંચો ને. એટલે ભગવાનના ધામમાં જાય, ભગવાનના ધામમાં અક્ષરધામમાં જાય, એનું નામ પડી જાય અક્ષર. કેવો અક્ષર? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ એવું એનું નામ પડે. અક્ષર મુક્ત એનું નામ પડે. અક્ષર બ્રહ્મ એવું નામ પડે. એ જીવાત્માનું. કયા જીવાત્માનું? જે ભગવાનના ધામમાં જાય એનું નામ પડે અક્ષર મુક્ત. એને અક્ષર બ્રહ્મ પણ કહેવાય. બ્રહ્મરૂપ થયો એટલે એનું નામ અક્ષર બ્રહ્મ. અને પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. કરોડ કરોડ બ્રહ્માંડોને એનું શાસન કરવું, એનું પાલન કરવું. ત્યાં એ પરમેશ્વરનું, એ પરમાત્માનું શું નામ છે? ઈશ્વર. ઈશ્વર એવું નામ છે.
કે એક બ્રહ્માંડનું શાસન કરે છે, એક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને બ્રહ્મા વિષ્ણુને શિવ રૂપ ધારણ કરીને કરે છે. એ બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા વિષ્ણુને શિવ કોણ છે? ઈશ્વર. અને એ જ પરમાત્મા વળી પાછા જ્યાં અક્ષરધામમાં અવિનાશી એવું જે અક્ષરધામ છે, જેને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે ન તદભાસયતે સૂર્યો ન શશાંકો યદગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જ્યાં ગયેલો જીવાત્મા પાછો આ બ્રહ્માંડમાં આવતો નથી એવું જે મારું ધામ, ત્યાં સૂર્ય અને ચંદ્રના પ્રકાશની જરૂર પડતી નથી. બ્રહ્માંડમાં તો સૂર્ય અને ચંદ્ર છે. બ્રહ્માંડ કોને કહેવાય છે? એક સૌરમંડળ થાય એનું નામ બ્રહ્માંડ. તો સૂર્ય છે, ચંદ્ર છે, ગ્રહ છે, પૃથ્વી છે, બીજા બધા કેટલાય નક્ષત્રો છે. પણ ભગવાનના ધામમાં નથી સૂર્ય, નથી ચંદ્ર, કે નથી બીજા કોઈ ગ્રહ, કે નથી કોઈ નક્ષત્રો. ગ્રહ અને નક્ષત્ર હોય તો નડે ને. નથી કહેતા પેલાને મંગળ નડે છે ને પેલાને ફલાણો નડે છે ને રાહુ ને કેતુ, પણ ભગવાનના ધામમાં તો એ છે જ નહીં. સૂર્ય જ નથી, મેઇન ગ્રહ સૂર્ય, એ સૂર્ય ત્યાં નથી, ચંદ્ર નથી, બીજો કોઈ ગ્રહ નથી, કોઈ તારા નથી, કોઈ નક્ષત્રો નથી. એટલે ભગવાનના ધામમાં કોઈ કાળની ગણતરી એટલે કે સમયની ગણતરી થતી નથી. અને જ્યાં સમયની ગણતરી થાય ત્યાં જ ઉપાધિ ને દુઃખ હોય. દુઃખ ક્યાં આવે? સમયની ગણતરી થાય ત્યાં. કે આ 5 વર્ષ જતા રહેશે, પછી આ 60 વર્ષના થશું, પછી 80 વર્ષના થશું, પછી રિટાયરમેન્ટ પૂરું નહીં મળે તો આ દુઃખ આવ્યું ને. આ સમયની ગણતરી થવા માંડી એટલે કે આને 80-90 વર્ષના થશું પછી તો મરી જવું પડશે. આ બધાને ખબર છે હો કે 80 વર્ષના થશું કે 85-90 વર્ષે પહોંચ્યો, માંડ માંડ પહોંચ્યા છે ટાંગા ઢસડતા ઢસડતા, પછી તો મરી જવું પડશે. પણ તોય એ જગતની આસક્તિ ને વાસના આ જીવને છૂટતી નથી. પણ એ કાળ છે. પણ ભગવાનના ધામમાં કાળની એટલે કે સમયની ગણતરી થતી નથી. ત્યાં સૂર્ય નથી એટલે દિવસ ઉગતો નથી. એટલે દિવસ થયો, આ એક પહેલો દિવસ ને બીજો દિવસ થયો એમ ગણાતું નથી. મહિના થતા નથી, વર્ષ થતું નથી. એટલે ભગવાનના ધામમાં જે જીવાત્મા જાય, અક્ષર મુક્તની પદવીને પ્રાપ્ત કરે, એ જેવો ગયો છે એવો ને એવો રહે છે સદાયને માટે. એમાં કંઈ ફેરફાર થતો નથી. નથી યુવાન થતો, નથી વૃદ્ધ થતો, નથી એને રોગની પીડા આવતી, અને સમયની ગણતરી નથી થતી. એટલે પેલા 8 પ્રકારના જે દુઃખ છે ને એ દુઃખ પણ આવે નહીં. આપણને 8 પ્રકારના દુઃખ આડા આવે છે. વિચાર કરો તો ગણી રાખજો કેટલા દુઃખ નડે. આમ તો જંજાળ તો ઘણી બધી હોય, સંખ્યા ગણી ન શકાય, પણ પ્રકાર એના 8 છે. પહેલો પ્રકાર છે ભૂખ. હા, ભૂખ્યા રહેવાય નહીં. હા, તરત બીક લાગે, હાડા ભૂખ્યા મરી જશું. હા, એટલે ખાવું પડશે, અને ખાવું પડશે ને ખાવાનું જોશે. એટલે દેશ છોડીને હજારો માઇલ અહીંયા આવ્યા ખાવાનું મેળવવા માટે જ ને, બીજું શું કામ હતું? હે, ખાવાનું મળશે નહીં તો મરી જવાશે. આ પહેલો બીક. પછી પીવા પાણી નહીં મળે, ખાવાનું મળશે પણ પાણી નહીં મળે તો નહીં ચાલે હો. કોઈ એમ કે લે અઠવાડિયું સુધી જલેબી ને બરફી ને પેંડા ખાધા કરી, હા, નહીં રહેવાય હો, જીવાય નહીં હો. મનગમતા ભોજન મળે પણ પાણી પીવા ન મળે તો જીવી શકાય નહીં. આ બીજો ભાઈ. એમ એક પછી એક જે ભય છે કેના કારણે છે? સમયના કારણે. હા, બપોરે બરોબર સારામાં સારું ભોજન લીધું, મનગમતું ભોજન લીધું, પણ 8-10 કલાક થયા એટલે સાંજ પડી એટલે કાઢું આખી રાત ભૂખ લાગશે, થોડુંક સાંજે ખાવા તો જોશે. આ સમય થયો એટલે. આ 9-10 કલાક ન થયા હોત તો પેટમાં પડ્યું છે એમને હોત. એટલે ભગવાનના ધામમાં સમયની ગણતરી થતી નથી, એટલે કાળની ગતિ નથી. કાળની ગતિ નથી એટલે ભૂખ નથી લાગતી, એટલે તરસ નથી લાગતી, અને કાળની ગણતરી થતી નથી એટલે એની જે ઉંમર છે, ઉંમરમાં એક પણ દિવસનો કે વર્ષનો પણ વધારો થતો નથી. એટલે યુવાન થતો નથી
કે વૃદ્ધ થતો નથી, કે રોગની પીડા આવતી નથી. ભગવાનના ધામમાં જે જાય, પરમાત્માનું ધામ, આવું જે અવિનાશી ધામ છે, ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ, એટલે કે નાના મોટાનો ભેદ નથી, બપોર સાંજનો ભેદ નથી, રાત અને દિવસનો ભેદ નથી. અને આવો જ્યાં જ્યાં ભેદ છે એ બધુંય નાશવંત. જ્યાં પણ ભેદ દેખાય વિચાર કરી રાખવાનો, કોઈ બતાવે કે ન બતાવે, પણ યાદ રાખવાનું કે અહીંયા ભેદ છે તો એ નાશવંત, જ્યાં ભેદ નથી એ અવિનાશી. પરમાત્માનું જે અવિનાશી એવું જે અક્ષરધામ, એ અક્ષરધામમાં નથી રાત અને દિવસનો ભેદ, નથી નાના અને મોટાનો ભેદ, નથી સ્ત્રી અને પુરુષનો ભેદ. ત્યાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, જીવાત્મા છે અને ચૈતન્ય છે. પરમાત્મા પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને જીવાત્મા પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવો જે જીવાત્મા, એનું નામ પડે છે અક્ષરમુક્ત બ્રહ્મ, અક્ષર બ્રહ્મ. સ્વામિનારાયણ ભગવાન કહે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ બ્રહ્મરૂપ થયેલો જે જીવ એ અક્ષરધામમાં જાય ત્યારે એનું નામ પડે અક્ષર બ્રહ્મ. એટલે જીવના બે ભેદ થયા અને એ ધામમાં એ બ્રહ્મરૂપ થયેલો જીવાત્મા જે પરમાત્માનો સેવક થઈ અને એ અક્ષરધામની અંદર એ પરમાત્માની સેવામાં જોડાય છે, એમની આજ્ઞામાં જોડાઈ જાય છે, ત્યારે એ પરમાત્માના સ્વરૂપને કહેવાય છે પરબ્રહ્મ. પરબ્રહ્મ, બ્રહ્મથી પણ પર, એના પણ નિયંતા, એના પણ મોટા ને એના પણ બોસ. કોના બોસ? બ્રહ્મના પણ બોસ, બ્રહ્મના પણ નિયંતા અને બ્રહ્મથી પણ પર, એના પણ ઉપરી પરબ્રહ્મ. એ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ કહે છે સ શ્રી કૃષ્ણ. તે શ્રી કૃષ્ણ છે પરમ બ્રહ્મ. તે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ એ પરમાત્મા છે. અને એ પરમાત્માની ઉપાસના કરવી, એ પરમાત્માની ભક્તિ કરવી, એ પરમાત્માની આરાધના કરવી, તો જ આ જીવાત્માને સંસારના દુઃખોથી છુટકારો મળે. એ સિવાય આ જીવાત્માને સંસારના દુઃખોથી ને કષ્ટોથી છુટકારો મળતો નથી. આ ઉપાસના એને મેળવી શકે એવા પરમાત્માને જ્યારે જીવાત્મા પ્રાપ્ત કરે અને એની ભક્તિની ઉપાસના એને મેળવવાનો પ્રયત્ન કરે, એનું નામ છે ઉપાસના. એ પાંચ તત્વોને સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે કે જ્યાં સુધી આ પાંચ તત્વોને ન સમજે ત્યાં સુધી એને આત્યંતિક મોક્ષ કોને કહેવાય એ સમજણ પણ ન પડે. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણમાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ માતા પિતાને દિવ્ય ગતિ આપી અને એ પરમાત્મા વનમાં પ્રવેશ કર્યો, ત્યારે આ પાંચ વસ્તુને બરોબર હૃદયમાં ધારણ કરી અને સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે કે અમે પૂછતા કે આ પાંચ તત્વોનો સાચો જેને અર્થ આવડે એને ભગવાન મળ્યા છે, અને જેને ભગવાન મળ્યા હોય એ ભગવાનને મેળવાવી શકે. આપણને ભગવાન જોતા હોય, આપણને કંઈક જોતું હોય, કોઈના પાસે ડોલર માગવા જવા હોય કે ઉછીના આપજો ને 100, 200, 500 ડોલર, તો ડોલર કમાતો હોય એ આપે ને. ડોલર જેની પાસે હોય, ડોલર કમાતો હોય એ આપે. હવે ઇન્ડિયામાં જઈને માગો તો ઇન્ડિયામાં તો રૂપિયા કમાતો હોય તો રૂપિયા આપે તમે, પણ ડોલર ક્યાંથી લઈને આપે? આ બહુ સાદી વાત છે, બહુ સરળ વાત. એટલું સમજી રાખજો કે ઇન્ડિયામાં ગયા હોય ત્યાં આપણા બધા સગા હોય, હિતવાળા સ્નેહવાળા હોય, પણ ત્યાં જઈને એમ કહે કે ભાઈ $500 લાવીને ઉછીના, તો એ તો રૂપિયા કમાય છે ને એના ખીચામાં રૂપિયા હોય તો શું આપે? એમ કે રૂપિયા લઈ જા ભાઈ, તારે 500 ને બદલે 1000 આપું, પણ ડોલર મારી પાસે નથી, ડોલર ન મળે. જે વસ્તુ કમાતો હોય જેની પાસે હોય એ આપે. અહીંયા તમે તમારા બધા મિત્રો સભા સંબંધીઓની પાસે જઈને ઊભા રહો કે ડોલર મારે નથી જોતા, મારે 5000 રૂપિયા જોઈએ છે, લાય. કોઈ કે હંગરી રાખ્યા હોય કોઈ એ વિકલ્પ છે, પણ બાકી હોય નહીં કોઈની પાસે. શું કમાતા હોય બધાની પાસે ડોલર જ હોય. ડોલર માગો તો ખીચામાંથી કાઢીને આપી દે કે લે ભાઈ આ છે મારા વોલેટમાં છે લઈ જા, પણ રૂપિયા ક્યાંથી લાવે?
તો જ્યાં રૂપિયા કમાતો હોય ત્યાં રૂપિયા હોય, ડોલર કમાતો હોય ત્યાં ડોલર હોય. એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ નક્કી કર્યું હતું કે આ 5 તત્વોના અર્થ જેને આવડે એને ભગવાન મળ્યા હોય, અને એને ભગવાન મળ્યા હોય તો આપણને ભગવાનનો ભેટો કરાવે, અને એ ભગવાનનો ભેટો કરાવે એવા ગુરુને શોધવા માટે 7 વર્ષ સુધી નીલકંઠ વર્ણી આખા ભારત વર્ષમાં ભ્રમણ કર્યું. જ્યાં જાય ત્યાં નીલકંઠ વર્ણી એ જ વસ્તુ પૂછતા કે ભાઈ જીવ કોને કહેવાય, ઈશ્વર કેવા છે, માયા કેવી છે, અને બ્રહ્મ કોને કહેવાય, અને પરબ્રહ્મ કોને કહેવાય. આ વાતને જો બરોબર ન સમજી હોય તો એને ભગવાન ક્યાંથી મળે? અને જેને ભગવાન ન મળ્યા હોય એ આપણને ક્યાંથી લાવીને આપે? એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ તો નક્કી કર્યું હતું કે ઘર બાર કુટુંબ પરિવાર છોડીને નીકળ્યા છીએ. શેના માટે નીકળ્યા છીએ? આ સંસારના સુખ છોડ્યા છે. શેના માટે છોડ્યા છે? ભગવાન મેળવવા માટે. ખાવા પીવા માટે નહીં, ખાવા પીવાનું મળે એટલા માટે નહીં, માન સન્માન મળે એટલા માટે નહીં, ધન દોલત મળે એટલા માટે ઘર બાર નથી છોડ્યું. પણ ઘર બાર છોડ્યું છે શેના માટે? ભગવાન મેળવવા માટે છોડ્યું છે. પરમાત્માને મેળવવા છે. તો પરમાત્મા જેની પાસે હોય એ આપણને આપશે. તો પરમાત્મા કોની પાસે છે એ ખબર કેમ પડે? એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ નક્કી કર્યું કે આ 5 તત્વોના અર્થ જે જાણતો હોય એને ભગવાન મળ્યા હોય. એ ન જાણતો એટલે જ્યાં જ્યાં ગયા ત્યાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ આ જ વસ્તુ પૂછતા કે જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, બ્રહ્મ કેવું છે, માયા કેવી છે, અને પરબ્રહ્મ કોને કહેવાય. આ 5 શબ્દોને સાંભળતા પૂછતા છેવટે લોજમાં આવ્યા અને સુખાનંદ સ્વામીનો ભેટો થયો. ત્યારે સુખાનંદ સ્વામીને પણ આ પૂછ્યું. સુખાનંદ સ્વામી કહે છે ભાઈ મને ખબર કંઈ પડતી નથી આમાં, પણ અમારા મોટા ગુરુભાઈ છે ને મુક્તાનંદ સ્વામી એ વિદ્વાન છે અને એને બધી ખબર છે. તમારા 5 શબ્દોના સાચા જેવા તમને ઈચ્છા છે અને જેવા તમે માનો એવા અર્થ સમજાવશે. ચાલો અમારા આશ્રમમાં. હવે નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે કે અમે તો નિયમ લીધો હતો કે કોઈ ગામમાં જવું નહીં, કોઈ નગરમાં જવું નહીં, અને ગામનું કૂતરું ભસતું હોય એ સંભળાય નહીં એમ સીમાડામાં, એટલે જંગલમાં રહેવું. ગામના દીવા ન દેખાય, ગામનો અવાજ ન સંભળાય એમ જંગલમાં રાત રહેવું, આવો નિયમ કરી રાખ્યો હતો. પણ ભગવાન મેળવવાની અતિશય ઉત્કૃષ્ટ ઈચ્છા હતી. ભગવાન મેળવવા છે એટલે એ અમારું મનનું નક્કી કરી રાખેલું છોડ્યું. શું છોડ્યું? મનમાં નક્કી કરી રાખ્યું હતું ગામમાં ન જવું, ગામમાં રાત ન રોકાવી, કોઈના ઘરે ન જવું, જંગલમાં રહેવું, વનમાં રહેવું. અને વનમાં ને જંગલમાં રહેવાનું મનમાં નક્કી કર્યું હતું એ છોડ્યું અને ભગવાનનો ભેટો કરાવે એવા સંત દેખાણા મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી. એટલે સુખાનંદ સ્વામીની સાથે ગયા એ રામાનંદ મુનિના આશ્રમમાં, અને મુક્તાનંદ સ્વામીને આ જ પ્રશ્ન પૂછ્યો, આ 5 તત્વોના અર્થ સમજાવો. અને મુક્તાનંદ સ્વામીએ 5 તત્વના અર્થો કહ્યા કે જીવ આવો છે, માયા આને કહેવાય, ઈશ્વર આવા છે, અને બ્રહ્મ આને કહેવાય, અને પરબ્રહ્મ આને કહેવાય. સમજણ પડી ને? હવે તો 5 યાદ રહ્યું કે ન રહ્યું? ન હોય તો ફરીવાર રિપીટ કરજો બરોબર. અને બરોબર જો રિપીટ થશે તો આ 5 તત્વના અર્થને સમજી શકાશે. નીલકંઠ વર્ણી મહાપ્રભુને તો 7 વર્ષ લાગ્યા હતા. હવે આપણને કેટલા લાગ્યા અને કેટલે સમય લાગ્યો એ તમારે વિચાર કરવાનો, કે એના કરતાં વધારે ગ્રાસ્પિંગ પાવર હોય તો વહેલા સમજી લેવાય. પણ નીલકંઠ વર્ણીને તો આ 5 તત્વોને સમજાવનારને શોધતા 7 વર્ષ લાગ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીનો ભેટો થયો. અને મુક્તાનંદ સ્વામી કહે છે
કે મેં તો ગુરુ પાસેથી સાંભળ્યું તો એમાંથી યાદ રહ્યું એટલું કીધું તમને. મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને શું કહે કે આ પાંચે પાંચ તત્વના જે અર્થ છે એને મેં મારા ગુરુ રામાનંદ મુનિ પાસેથી સાંભળ્યા હતા. એમાંથી મારી બુદ્ધિમાં, મારી બુદ્ધિ પ્રમાણે મને જેટલું યાદ રહ્યું એટલું મેં કહ્યું. પણ અમારા ગુરુ રામાનંદ મુનિ તો આ પાંચે પાંચ તત્વને આમ હસતા મલકવત, હાથમાં આંબળું હોય ને દેખે એવી રીતે દેખે છે. એટલે પરબ્રહ્મને પણ દેખે છે અને પરબ્રહ્મનો પણ તેમને સાક્ષાત્કાર છે. અને જીવ એટલે પોતાનો જીવાત્મા એ જીવને પણ ઓળખે છે. એટલે એને આત્મનિષ્ઠાની દ્રઢતા છે. શું છે? જીવને ક્યારે ઓળખાય? આત્મનિષ્ઠાની દ્રઢતા હોય તો દેહાધ્યાસ ટળે ત્યારે જીવ ઓળખાય. નહીતર તો આ દેહ છે એ જ હું છું એમ માની બેઠા છીએ બધા. આપણે શું માનીએ છીએ કે આ દેહ છે એ હું, આ મનજીભાઈ ને કાનજીભાઈ હું, અને આ મારો દીકરો ને આ મારી પત્ની ને આ મારું ઘર ને આ મારું કુટુંબ, આ હું એમ માનીને જે બેઠેલો જીવ છે એને દેહાધ્યાસ ત્યારે ટળે કે જ્યારે આત્મનિષ્ઠાની દ્રઢતા થાય. તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કહ્યું કે 4 શાસ્ત્રે કરીને જે જ્ઞાન મેળવે એને પૂરો જ્ઞાની કહેવાય. 4 શાસ્ત્રોની વાત કરી છે. વચનામૃત તો રોજ સાંભળો ને વાંચો ને, યાદ હશે ને, નામ યાદ રાખજો. એક તો સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર અને પંચરાત્ર શાસ્ત્ર. એમાંથી એકનું જ્ઞાન હોય તો પા જ્ઞાની, 2નું હોય તો અડધો, 3નું થાય તો પોણો, અને 4 શાસ્ત્રનું જ્ઞાન સમજે ત્યારે એને પૂરો જ્ઞાની કહેવાય. કેમ એવું? તો સાંખ્યશાસ્ત્ર છે એને સાંભળવાથી આત્મનિષ્ઠાની દ્રઢતા થાય, આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય. સાંખ્યશાસ્ત્ર શું સમજાવે? આત્મા કેવો છે અને આ શરીર કેવું છે. સંખ્યાયા જાતમ જ્ઞાનમ સાંખ્યમ. સંખ્યા એટલે ગણતરી. 1 2 3 4 તમે જે ગણો ને એ ગણતરી 1 2 3 4ની જે ગણતરી કરો એનાથી જે જ્ઞાન થાય એનું નામ જ્ઞાન. એટલે કે મેથેમેટિક્સ સાયન્સ એ સાંખ્યશાસ્ત્ર છે. મેથેમેટિક્સ સાયન્સ એટલે સાંખ્યશાસ્ત્ર. એ શું કહે છે? 5 ભૂતનું આ શરીર છે, ગણવાનું, ગણજો. એમાં શું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 મહાભૂતમાંથી આ શરીર બન્યું. અને એ 5 મહાભૂતમાંથી શરીર બન્યું. એમાં પરમાત્માએ કૃપા કરી અને 5 કર્મ ઇન્દ્રિયો આપી. 5 કર્મ ઇન્દ્રિયો આવી અને પછી પરમાત્માએ કૃપા કરી અને એ જીવાત્માને 5 જ્ઞાનેન્દ્રિયો આપી. અને પછી એ ભગવાને કૃપા કરી અને 5 પ્રાણ અંદર મૂક્યા, 5 પ્રાણ. અને પછી અતિશય વધારે કૃપા કરી અને 4 અંતઃકરણ આપ્યા. આ બધા એના નામ શીખી રાખ્યા જેવા છે. હા, આ બધા આવડતા તો હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 અંતઃકરણ. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન એ 5 પ્રાણ. અને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો તો આવડે જ છે ને, રોજ એનો ઉપયોગ કરો છો ને. આ 24 તત્વો ભેળા થયા. કેટલા થયા? 24. આ ગણતરી કરી એનું નામ કહેવાય સાંખ્ય જ્ઞાન. ગણતરી ગણવું એટલે મેથેમેટિક્સ થયું ને, મેથેમેટિક્સ સાયન્સ એ ગણતરી. 24 તત્વ, એ 24 તત્વ કેવા છે? નાશવંત, નાશ પામી જાય છે, કાયમ રહેતા નથી. પણ એ 24 તત્વનું આ શરીર બન્યું. એમાં 25મો જીવાત્મા છે. એ 25મો જીવાત્મા કેવો છે? સાંખ્યશાસ્ત્ર એમ કહે છે કે એ 25મો જીવાત્મા છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. એવો જે જીવાત્મા, એ જીવાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જો જાણવું હોય તો સાંખ્યશાસ્ત્ર એનું અધ્યયન કરવું પડે.
અને સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક છે કપિલદેવ ભગવાન. માતા દેવહૂતિને સાંખ્યનો ઉપદેશ આપ્યો. શ્રીમદ ભાગવતમાં જે કથા આવે છે કે માતા દેવહૂતિને ત્યાં ભગવાન કપિલદેવ સ્વરૂપે પ્રગટ થયા અને માતાને ચિંતા થવા મળી કે મારા પતિ તો મને છોડીને જતા રહ્યા અને આ નાનું બાળક અને જંગલમાં હું એકલી, આ તાજું તાજું જન્મેલું બાળક ભગવાન કપિલદેવજી જન્મા અને તરત જ એના એ દિવસે કર્દમ મહર્ષિએ દેવહૂતિને એમ કહ્યું હતું, શરત કરી હતી કે આપણે બે પરણીએ તો ખરા, હું તને પરણું ખરો, તને હું પત્ની બનાવું, પણ મારી એક શરત કે જે દિવસે આપણા ઘરમાં પુત્રનો જન્મ થશે એ દિવસે હું ઘર છોડીને જતો રહીશ. તારે કાં તો પુત્રને ઘરમાં રાખવો અને કાં તો પતિને ઘરમાં રાખવો. પતિને રાખવો હોય તો પુત્ર નહીં મળે ને પુત્ર રાખવો હોય તો પતિ જશે. એટલે કેટલાક વર્ષો સુધી દેવહૂતિએ પુત્રની ઈચ્છાને તો દબાવી રાખી, પણ છેવટે માનું હૃદય છે ને, પુત્ર વગર તો એને ન ચાલે. પુત્રની ઈચ્છા કરી અને કપિલદેવ ભગવાનનો જેવો જન્મ થયો અને એ જન્મના બાળકના બાળ સ્વરૂપને જોઈ મુખારવિંદને એક જ વખત જોયું કે હો મારે ત્યાં તો ભગવાન પ્રગટ થયા છે. એક વખત મુખારવિંદ જોયું, બસ હવે ફરીવાર જોવાની ક્યાં જરૂર છે, એને હૃદયમાં ઉતારી દેવું હતું, અંતઃકરણમાં ઉતારી દીધું, ક્યારેય ભૂલાય જ નહીં. કેવું બાળ સ્વરૂપને જોયું. ભાગવતમાં એવું વર્ણન આવે છે, करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. પછી આંખોથી જોવાની જરૂર નથી, મનથી એનું સ્મરણ કરતાં કરતાં કરદમ જતા રહ્યા. કેવું સુંદર સ્વરૂપ, સમજણ પડી ને. કરાર વિંદે ન, કર એટલે હાથ, કમળની પાંખડી જેવા નાના નાના કોમળ હાથોથી કમળની પાંખડી જેવા નાના નાના કોમળ પગને પકડી અને ખીલી ગયેલા કમળ જેવા મુખમાં મૂકતા. નાનું બાળક હોય મુખમાં મૂકે ને અંગૂઠો પકડીને, એ મૂકતા. અને વટસ્ય પત્રસ્ય, ક્યાંય શયા નથી, આસન નથી, ગાદલું નથી, સોફો નથી, પણ વડનું પાંદડાની પથારી છે, એના ઉપર સૂતેલા એ બાલ મુકુંદ પરમાત્માના સ્વરૂપને મનમાં સ્મરણ કરી અને ગયા. એ કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને પછી જે ચિંતાતુર માતા બન્યા હતા એને જ ચિંતા અને ભય દૂર કરવા માટે જે ઉપદેશ આપ્યો, તમારો આત્મા અને મારો આત્મા એ કેવો છે, અવિનાશી છે, એને હિંસક પ્રાણીઓનો કે ચોર લૂંટારાઓનો ભય શું, એ આવશે તો આ દેહ નાશ પામશે, આ દેહ તો નાશવંત જ છે. અને એ આત્મનિષ્ઠાની દ્રઢતા માતાને કરાવી, એનું નામ સાંખ્ય જ્ઞાન. કપિલદેવ ભગવાન ગંગા સાગરના કિનારે આશ્રમ નીલકંઠવર્ણી મહાપ્રભુ એ કપિલદેવ ભગવાનના આશ્રમમાં જઈ અને 1 મહિના સુધી રોકાય અને સાક્ષાત કપિલદેવ ભગવાન પાસેથી આ સાંખ્ય જ્ઞાન એને શીખ્યા. એવું સાંખ્ય જ્ઞાન જે શીખે એને આત્મનિષ્ઠાની દ્રઢતા થાય, આત્મજ્ઞાન થાય. અને આત્મજ્ઞાન થાય પછી માયાનું જ્ઞાન થાય, પછી પરમાત્માનું જ્ઞાન થાય, પછી બ્રહ્મરૂપ થાય અને પછી પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના ભક્તિ કરે ત્યારે એને અક્ષરધામ અર્થાત આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. તો એવું જે જ્ઞાન, એવા જે પરબ્રહ્મ પરમાત્મા, એની ઉપાસના કરવાનું ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અહીંયા 108મા શ્લોકમાં કહે છે. એવી ઉપાસનાની દ્રઢતા આપણને આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સમય થઈ ગયો છે, એટલે આપણે અહીંયા કથાને વિરામ આપીશું. આગળનું આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.